ગેટ મી ધ ફાઇલ્સ. સર રેડી છે સર. બધા લોકો આવી ગયા છે ને? ઓલ ટીમ રેડી સર. દેશમાં ટેક્સ ચોરીની સમસ્યા વધતી જઈ રહી છે, જેના કારણે આપણી જવાબદારી પણ વધી ગઈ છે અને આ જવાબદારીને આપણે ઈમાનદારી અને નિષ્ઠાથી નિભાવવી પડશે. કોઈના પણ દબાવમાં આવવાની જરૂર નથી. દેશની સાથે ગદ્દારી કરનારા લોકોને સજા મળવી જ જોઈએ. કે ચંદ્રપ્પા, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના ઓફિસર, ડોલર્સ કોલોની, અને એમને ત્યાં જ્યાં સુધી રેડ ના કરીએ, આ મિશન શુડ બી ટોપ સિક્રેટ. પ્લીઝ કીપ ઇટ કોન્ફિડેન્શિયલ. ફોલો મી. યસ સર. તમે મિસ્ટર કે ચંદ્રપા છો? યસ. વી આર ફ્રોમ લોકાયુક્ત. અને તમે પીડબ્લ્યુડી ના ચીફ એન્જિનિયરના પદ પર કાર્યરત છો, એમ આઈ રાઈટ? એક્ઝેક્ટલી. તમારી સેલેરી 25,000 રૂપિયા છે અને હાલમાં જ તમને પ્રમોશન મળ્યો છે. હા સર. તો એના મુજબ અત્યારે તમારી સેલેરી હશે 36,000. હા સર. યા અને અત્યારે તમારી આ સેલેરીને ધ્યાનમાં રાખીને જોઈએ તો પાછલા 4 વર્ષ દરમિયાન તમે 5 થી 10 લાખની પ્રોપર્ટી બનાવી હશે. એ તો મારા સસરા તરફથી મારી બહેરીને કરિયાવર નિમિત્તે આપેલી મિલકત છે. નહીં. જોવા પરથી તો આ બધી શાન શોકત કરિયાવરમાં આવેલી તો નથી લાગતી. અભી હાલ મને તમારા રૂમ અને તિજોરીની ચાવી જોઈએ. આ બધાથી તમારે શું લેવા? જેટલું કહ્યું એટલું કર, સમજ્યો? લક્ષ્મી જી. हाँ हाँ यस सर. ચાબી આપો. આપો મને. સર. બેસી જાઓ. ઠીક છે સેટ. સર. મને આપો. કમ ઓન. ડેડી. ડરશો નહીં. એની પાછળ જાઓ. યસ સર. સાંભળો, આ બધું ગભરાઈશ શું છે? નહીં. શાંતિ રાખ. શું થાય છે? અરે દૂર હટ. થોભી જા દીકરી. ઊભી રે. અરે ઊભી રે. અરે આ તો ભગવાન કહ્યું ને. પુસ્તક છે. છોડો. છોડી દે. છોડો. હે ભગવાન. ભાગવત ગીતા પણ વાંચો છે એમને? સુપર. કમ ઓન બોયઝ, પેક એવરીથિંગ. હું પર્સનલી તમારી સાથે વાત કરી શકું છું? સર. સર. શું છે બોલો? સર હું એ કહેવા માંગતો હતો કે તમે શું કહેતા હતા? 2 કરોડ લઈ. આ તો બહુ ઓછો ભાવ લગાડ્યો. હે ભગવાન, મારા ઘરની બધી દોલત વહી ગઈ. કોણ છો તમે લોકો? હું લોકાયુક્ત છું. લોકાયુક્ત? અરે પણ હમણાં જ પેલા લોકો લોકાયુક્તમાંથી આવેલા, જે બધા ડોક્યુમેન્ટ્સ, પૈસા ને સોનું જપ્ત કરીને ચાલ્યા ગયા. એ લોકો કોણ હતા? એ કોઈ ચોર હશે. સાંભળ, હું છું ઓરિજિનલ લોકાયુક્ત. એ શું મજાક છે આ? મજાક તો તું કરી રહ્યો છે. ઓફિસર્સ મૂવ. કૃષ્ણ, આપણા માણસોને પૈસા પહોંચાડી દો. શો સર. અકાઉન્ટ બરાબર ચેક કરજે. ઓકે. લોકાયુક્ત ઓફિસર શ્રીનિવાસ. સર, મારા પૈસા મને હજી નથી મળ્યા. આઈ એમ સોરી શ્રીનિવાસ. ઠીક અડધા કલાકમાં તમારા પૈસા તમને મળી જશે. હજી સુધી નથી આવ્યા. કેટલો ટાઈમ થઈ ગયો? કેટલી રાહ જો જોઈ? આવી ગયો. નમસ્તે. આવો, નમસ્તે. આવો. નમસ્તે. આ એરપોર્ટના ચીફ સેક્રેટરી ઓફિસર છે અનુષ્કા ફર્નાન્ડેઝ. નમસ્તે. આમના સપોર્ટથી આપણો સામાન આપણને હેરાનગતિ વગર મળી જાય છે. આમનો સામાન આપી દો. થેન્ક યુ, થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. શ્યોર સર. મને જોવા દો. થેન્ક યુ સર. હું જાઉં છું. હા હા, આ રહ્યો તમારો હિસ્સો. થેન્ક યુ સર. મસ્ત માલ છે. આ કોણ છે? કોણ છો તમે લોકો? પોલીસમાં કમ્પ્લેન કરી દઈશું. તમારું નામ સાંભળ્યા પછી પોલીસ તમારી કમ્પ્લેન નહીં લખે. ત્યારે તમે શું કાઢી લેશો? એ દેવા, કરી લે બધું. આજે રાહુકાળ કેટલા વાગે છે? આજે ગુરુવાર છે, 2 થી 3 સુધી. પણ તમે કોણ છો? રાહુ. ગંગાધર કૃષ્ણ. જન્મ પછી મારા બાપે મારું આ જ નામ રાખ્યું હતું અને ગોલી કૃષ્ણ. ભાઈ લોકોની દુનિયામાં મને લોકો આ જ નામે ઓળખે છે. જી કે. આ નામ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા મને આપવામાં આવેલું ઉપનામ છે. કેમ નામ સાંભળીને શોક લાગ્યો હશે નહીં? બોડીના બધા હોલમાંથી ધુમાડો નીકળવા માંડ્યો કે શું? હવે સાંભળ.
આજે આ જ રાહુકાળમાં તારી દુકાનનો બધો જ માલ મારા ઠેકાણે આવી જશે. હેલો સત્યા, યસ કેપ્ટન. તારે એક ઓપરેશન પર જવાનું છે. જઈને છોકરાઓ તૈયાર કર. હેલો, પોલીસ સ્ટેશન. સર બોલો જયપ્રકાશ. સર આજે જીકે દોઢ અને 3 વાગ્યાની વચ્ચે એક જ્વેલરી શોપને લૂંટી લેશે એવી એણે ચેલેન્જ કરી છે. સર મને એક્સ્ટ્રા ફોર્સ જોઈએ છે જો તમે પરમિશન આપો તો. કેટલી વાર પરમિશન આપી છે? રિઝલ્ટ શું આવ્યું? 0. ખબર છે, તમારી લાપરવાહીના કારણે મારે આખા ડિપાર્ટમેન્ટ સામે શર્મસાર થવું પડ્યું. ખબર છે સર, પણ આ વખતે આવું નહીં થાય. તમારા પર કેવી રીતે ભરોસો કરું? પ્લીઝ સર એક ચાન્સ આપો. આપીશ, પણ જો તમે ફેલ થયા, કોઈની જાનને હાનિ થઈ, તો સીધો સસ્પેન્શન ઓર્ડર આપી દઈશ. તમે જઈ શકો છો. થેન્ક યુ સર. નમસ્તે સર. હા તમે જ છો દુકાન માલિક? હા સર. ફોન પર નકલી ઘરેણાં મંગાવવાનું કહ્યું હતું. મંગાવી લીધા સર. ચિંતા નહીં કરો, તમારી દુકાનમાંથી સોનાનો એક ટુકડો પણ ચોરી નહીં થવા દઉં. ઠીક છે સર. ચાલો મને ઘરેણાંનો બોક્સ આવો બતાવો. સર. જી આ બધા ઘરેણાં ખોટા છે? હા સર, આ બધા ઘરેણાં નકલી જ છે. ગુડ. ફટાફટ આ બધાને ત્યાં શિફ્ટ કરી દો અને ઓરિજિનલ બધા પેટીઓમાં. ઠીક છે સર. કોન્સ્ટેબલ્સ આ બધું પોલીસ પ્રોટેક્શનમાં અહીંયાથી જશે. ઠીક છે, અને સર. ક્યાં પહોંચાડવાનું છે એ તમે કહો. નર્મદા નગરમાં મારું ફાર્મ હાઉસ છે. ઓકે ફાઇન. સાથે કોઈ વિશ્વાસુ માણસને મોકલો. ચમનલાલ. ક્યાં છે તમારો જીકે? રાહુ કાળ પૂરો થતા પહેલા તમારી દુકાન લૂંટી લેશે એમ કહેતો તો ને. રાહુ કાળ પૂરો થઈને કેતુ પણ શરૂ થઈ ગયો, પણ હજુ સુધી એનો પત્તો જ નથી. ફોન કરો એને. કાલ્યા જીકે પોતાની જાતને અંડરવર્લ્ડ ડોન કહેતો તો મારી દુકાન લૂંટી લઈશ કેમ? તારી દુકાનમાં જે નકલી સોનાના ઘરેણા છે એ કોને જોઈએ છે રે? લાગે છે સદમામાં આવી ગયો છે તું. પેલા પોલીસ વાળાને ફોન આપ. હેલો જીકે. હાય ઓફિસર. તે જે ઓરિજિનલ દાગીના પોલીસ પ્રોટેક્શનમાં મોકલ્યા હતા એ બધા મારા કબજામાં આવી ગયા છે અને મારા છોકરાઓ એને ગાડીમાં ભરીને મારા ફાર્મ હાઉસ તરફ લઈ જઈ રહ્યા છે. જો તું ચાહે તો એમને પકડી શકે છે. ગાડી નંબર છે KA35M4455. બોટલ મળશે આપણને. I'm kicking the flow, don't you know Bobby Joe? હેલો, ક્યાં પહોંચ્યા તમે લોકો? 3 જણા તો ઓન ધ વે ટુ હોસ્પિટલ છે. 2 જણા સ્મશાન તરફ અને જે બચ્યો છે તને ઇન્ફોર્મેશન દેવા આવી રહ્યો છે. રાગિણી, તને તો હું કેટલાક લોકો માણસને જોઈને ઓળખે છે, પણ તે તો મને મારા અવાજથી જ ઓળખી લીધી. મિસ્ટર જીકે. રાગિણી, હું તને છોડીશ નહીં. આઈ વિલ કિલ યુ. I'm kicking the flow, don't you know Bobby Joe? When I come around, I get down to the hit bounce sound. Kicking the flow, don't you know Bobby Joe? When I come around, I get down to the hit bounce sound. શું વાત છે? જીકે જે ગેમ રમતો હોય ને તેના પર પાણી ફેરવવામાં મને બહુ મજા આવે છે. આપણા હાથમાંથી આઈટમ જતા રહ્યા પછી સહી સલામત આપણા સુધી પહોંચાડવા વાળી બીજી કોઈ નથી. વન એન્ડ ઓનલી રાગિની. બ્યુટી વિથ બ્રેન.
તને ત્યાં જવા કોણે કહ્યું હતું? રૂલ્સ બનાવનારા પરમિશન નથી માંગતા, ડાયરેક્ટ કામ કરે છે. તને મારી તકલીફ દેખાતી નથી? હા, એવું છે તો મને સમજી લ્યો. માંસ ખાનારી સિંહણને તમે બકરીની જેમ ઘાસ ચરવાનું કહેશો તો એ ચરશે? હા, શું છે જાણે છે? ગન. આ અને હું બંને એક જેવા છીએ. જાણું છું. બંનેની સામે જે પણ આવે છે એ બચતા નથી. આમાં અત્યારે બુલેટ્સ ભરેલી છે અને હવે આ ખાલી છે. બુલેટ્સ વિના આ એકદમ નકામી છે. જેમ ગનમાં બુલેટ હોય છે ને, એમ જ તું પણ મારી જાન છે. તારા વિના તારો આ ભાઈ કાંઈ જ નથી. જો, મરતા સમયે મેં મમ્મી પપ્પાને વચન આપ્યું હતું કે હું તને રાજકુમારીની જેમ રાખીશ. હું તો અત્યારે પણ રાણી જ છું. એ તો તું છે જ. માટે જ હું કહું છું કે તું રાજકુમારીની જેમ માથા પર મુકુટ પહેરીને સિંહાસન પર બેસ ને. આ બધી બવાલ અમારા પર છોડી દે ને. આ ખૂન ખરાબા અમે સંભાળી લેશું. મોટા ભાઈ, આ ગામ અમારો જીવ છે. એ હું જાણું છું બેન. જો, આપણા દાદાજી શહેરના રાજા હતા અને એમની પોલીસ સાથે ક્યારે ઝડપ નહોતી થઈ. અને આપણા પપ્પા આખો જિલ્લો ખીચામાં લઈને ફરતા, છતાં પણ પોલીસે એમનું એન્કાઉન્ટર કરી નાખ્યું. અને હું? ના, આપણે. તું આ બધાથી દૂર રહે ને. તારી ઉંમરની છોકરીઓ ટેન્શનને સાઈડમાં મૂકી પોતાની લાઈફને એન્જોય કરતી હોય છે. તું પણ તેમ જ કર ને. આ વાત તમે જો કોઈ બીજી છોકરીને કહેતા ને તો એ ખુશીથી ઝૂમવા લાગતી, પણ હું એવી નથી. બાળકો હંમેશા રમકડાની સાથે રમે છે, પરંતુ હું હથિયારોની સાથે રમી છું. સિંહની જેમ ગર્જના કરવાથી કોઈ સિંહ નથી બનતો. સિંહ ત્રાડે છે પોતાની હાજરી બતાવવા માટે અને પંજાથી પ્રહાર કરે છે શક્તિ દેખાડવા માટે. એ આ શું વાગ્યું તને? લડાઈમાં આવું તો થવાનું જ. હથિયાર કાઢવું પડે છે, લોહી વહાવવું પડે છે, કુરબાની દેવી પડે છે. આપણે માનવી છીએ તો લોહી જ વહેશે. હું કોઈ સિઝનલ ફ્રૂટ નથી જેમાંથી જ્યુસ નીકળશે. મોટા ભાઈ, આપણી ફિલ્ડમાં સેન્ટિમેન્ટ્સ માટે કોઈ જગ્યા નથી. અને જો ઇમોશનલ થયા તો જાનથી હાથ ધોવા પડશે. સારી રીતે જાણી લો. ભાઈ, ઉભો થા. દગાખોર છે તું. મેં શું કર્યું તે ભાઈ? મારા 3 છોકરાઓને એન્કાઉન્ટરમાં મારી નાખ્યા ને. ભાઈ, ભગવાનની સોગંદ ખાઈને કહું છું, મારા દ્વારા ચલાવેલી ગોળીથી તમારા એક પણ માણસો નથી મર્યા. એ તો રાગનીના ગેંગે તમારા માણસોને માર્યો છે ભાઈ, અને મેં તો એના લોકોને માર્યો છે. ઇન્સ્પેક્ટર, ફોકટની બકવાસ બંધ કર. જે કામ માટે આવ્યો છે એ કર અને નીકળ. જુઓ ભાઈ, તમારો ભાઈ મને શું કહે છે. કમિશનર સાહેબની નજરમાં તમારા બંનેની ગેંગ આવી ગઈ છે. તમારા બંનેની દુશ્મની વધારીને આપસમાં લડાવીને મારી નાખવાનો પ્લાન તૈયાર કર્યો છે ભાઈ. આ બાબતમાં મિનિસ્ટર લેવલ સુધી વાત થઈ ગઈ છે. અને ભાઈ, ગયા મહિને તમારા છોકરાઓનું એન્કાઉન્ટર કર્યું હતું ને એ મલ્લિકાર્જુને, એને મેં મારા હાથે જ એન્કાઉન્ટર કરીને મારી નાખ્યું છે. ભાઈ, હું તમારા એહસાન ચૂકવવા માટે જ જીવતો છું. હા ભાઈ. થેન્ક યુ ભાઈ. ભાઈ, મારી વાત સાંભળો ભાઈ. ગયા મહિને તમારા છોકરાઓનું એન્કાઉન્ટર કરવા વાળા મલ્લિકાર્જુનને મેં મારી નાખ્યું છે ભાઈ. એ પોલીસ, તારા પર અમે વિશ્વાસ કરશું? હું જાણું છું તું એઠું ખાનારો કૂતરો છે. ઉકરડામાં ફેંકેલું પણ ખાશે ને થાળીમાં પીરસેલું પણ. કૂતરામાં ઘણી જાતિઓ હોય છે, બધામાં એક વસ્તુ કોમન છે, વફાદારી. એને બચાવીને રાખ, નહીં તો આ શું કરી રહી છે? અમારા જે છોકરાઓનું તે એન્કાઉન્ટર કર્યું છે ને, એના જેવા હજારો છોકરા અમને હજી ગળા મળી રહેશે. પરંતુ તારા જેવો નીચ માણસ કદાચ જ આ દુનિયામાં કોઈ બીજો હશે. ભાઈ, મને બચાવી લો ભાઈ. હું જોઉં છું આને. મારા સિસ્ટરને સમજાવો ભાઈ. હું દગાખોર માણસ નથી ભાઈ. તું જા અહીંયાથી. સારો માણસ છું.
ઉઠ આ એના દુશ્મનને તો એકવાર માફ કરી દેશે પણ દગો દેનારને ક્યારેય માફ નથી કરતી. હું પણ તો માણસ છું ને ભાઈ, ક્યારેક ક્યારેક ભૂલ થઈ પણ જાય આ છે. માણસ નથી, રણચંડી છે, ચાવી જશે કાચે કાચો. એ કૃષ્ણ, યસ સર. ભાઈ પગે લાગુ છું. ચાલ જા. જાઉં છું ભાઈ. અરે આ શું છે ભાઈ? એ ચાલ નીકળ, ઓવરએક્ટિંગ બંધ કર. જાઉં છું. આને છોડીને ભૂલ કરી છે. જો એ કોન્સ્ટેબલને એમએલએ માર્યો તો આખું ડિપાર્ટમેન્ટ એક થઈ ગયું. જો આનું મર્ડર કર્યું તો એ લોકો આપણને નહીં છોડે. આપણે કંઈક એવું કરવું જોઈશે કે સાપ પણ મરી જાય અને લાઠી પણ ના તૂટે. તું આટલી જલ્દી કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર થઈ જઈશ મેં વિચાર્યું પણ નહોતું જીકે. જો માણસને પોતાનો જીવ વાલો હોય તો બધું જ સ્વીકારવું પડે છે. એને મોટા ભાઈ. આ માત્ર મારા માટે જ નહીં, તારા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. મારા માટે જીવની કિંમત નથી, જંગમાં જીતવું જરૂરી છે. કારણ કે અમે હારનારા કૂતરાને ઘરના દરવાજે પણ નથી બાંધતા. ગોટ ઇટ? જો આપણા ઝઘડાનો ફાયદો અહીંયાની પોલીસ ઉપાડી રહી છે, એટલા માટે મેં એક ફેસલો કર્યો છે. જ્યાં અમે જઈએ ત્યાં તમે નહીં આવો. એ અવાજ નીચે રાખ અને આરામથી બેસ. અમે જ્યાં એકવાર પગ મૂકીએ છીએ ત્યાંથી પાછો નથી લેતા. તારો રાસ્તો બદલી લે, એમાં જ તારી ભલાઈ છે. અચ્છા, તો હવે તું મને રોકીશ એમ? કૂતરો ગમે એટલો જોરથી ભસે પણ એ ક્યારે સિંહ નથી બની શકતો. ભૂલતો નહીં, સિંહનો પણ એક સમય હોય છે, એનો પણ ટાઈમ પાકે ખરો. અને એ સમય એની સામે કાં તો યમરાજ હશે કાં તો શિકારીના રૂપમાં આ જીકે. કદાચ જો યમરાજ હશે તો ભગવાન સમજીને માથું નમાવીશ, પણ જો તું હશે તો તારું માથું કાપીને મોટા ભાઈના પગ પાસે મૂકીશ. શ્રીધર, હું સારો માણસ નથી. આ તો તારા કરતા પણ ખરાબ છે. તો આ ડીલ કેન્સલ. ડીલ થશે પણ અવાજ નીચે. Oh. GK is cool now. GK is very cool. I am cool. રાગિણી, તમે લોકો જે ડીલ કરશો તેમાં હું વચ્ચે નહીં આવું અને હું જે ડીલ કરું એમાં તમે વચ્ચે નહીં આવતા. ઓકે? તો આજથી from today no enmity, all unity. Am I right, Ragini? Okay, let's go cool. Okay, let's celebrate. Yeah. This calls for a celebration. Yeah, good. ગોલી કૃષ્ણ. ડિયર ફ્રેન્ડ્સ, પાર્ટીમાં મજા આવી રહી છે ને? બહુ મજા આવે છે. Enjoy. જીકે આજથી દરેક ડીલ 50-50. Okay, pakku. Yo. Hey. કેવું લાગ્યું હા? મને એ તો ખબર હતી કે તું એક બાપની ઓલાદ નથી, ઓહોહોહો. પણ અત્યારે મને ગુસ્સો આવી રહ્યો છે મારા પોતાના માણસો ઉપર. તું દગાબાજ હશે મને ખબર હતી, ફક્ત ભાઈના કહેવાથી આ ડીલ માટે હા પાડી હતી. ભાઈના કહેવા પર હા કહી, ભાઈના કહેવા પર હા કહી, ભાઈના કહેવા પર હા કહી. એય, એય, શું જોઈ રહ્યા છો? મારી નાખો અમને. મારી નાખો.
તું ભાગી જા અહીંયાથી ભાગી જા ભાગી જા તું ભાગી જા નહીં તો આ તને પણ મારી નાખશે તમે મૂકીને નહીં જાઓ મોટા ભાઈ છોડ મોટા ભાઈ ચાલો મોટા ભાઈ મોટા ભાઈ મોટા સર હજી એક ક્વાર્ટર લઈ આવ. તમને વધુ પડતી થઈ ગઈ છે સર. તારી પીપોડી પાગાડવાનું બંધ કર. હું પીવા માટે આવ્યો છું, જા લઈને આવ. આમ પીશો તો તમારો જીવ જતો રહેશે. અબે તારી તો સ્ટીલ બોડી છે યાર. ઝેર પણ પાઈશ ને તો પણ પચી જશે. એટલે હવે તું બહુ મજાક નહીં કર અને જલ્દી ઠીક છે, લઈ હમણાં આવતા. લાવ્યો. એ હાથમાં છે બોટલ ને બોટલ હાલો સાહેબ, અને સાથે આ પણ લો. એક્સ્ટ્રા ટીપ આપી દઈશ આને. આ ગ્લાસમાં ભરીને પીવાની મજા નથી, નીટ જ મારવી પડશે. અરે ત્યાં જો મને દારૂ પીવા દે. પીધા પછી બધા હાય હાથ કરે. વાહ 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 વાહ. અબે આ બોટલ જ પડી ગઈ. પરમાત્મા માફ કરજે. બધા દારૂડિયાઓ મારી વાત સાંભળો. 2 ક્વાર્ટર પીધા પછી હું મારા ગામ ચંદોલી જઈ રહ્યો છું. કોઈની પાસે એક્સ્ટ્રા દારૂ હોય તો હું લિફ્ટ આપવા તૈયાર છું. અરે છે કોઈ જન્મજાત બેવડા? બોલો. એમ કેમ જઈશ તું હે ટ્રેક્ટરથી વયો જઈશ. બુદ્ધિ વગરનો. જ્યારે આ પીને ટ્રેક્ટર ચલાવે છે ને ત્યારે એની સાથે જવા વાળા બધા ઉપર જાય છે. 4 પેક પછી પણ ના ચડી. મારી પાછળ જો. મારા ટ્રેક્ટર વિશે કઈ પણ બોલે ને તો તને પલટી કરી નાખીશ. ચૂપચાપ બેસ. તું મારી સાથે ટ્રેક્ટર માં આવી રહ્યો છે કે નહીં? નહીં આવીશ. નહીં આવે. આનામાં બહુ કીડા છે. શું બકવાસ કરે છે? હવે ક્યારેક મારી પાસે લિફ્ટ માંગશો ને ત્યારે તમને દેખાડીશ દારૂડિયાઓ સલાહો. મારે કોઈને પૂછવું જ નહોતું જોઈતો. મેં જ ભૂલ કરી પૂછીને. તું તારું દારૂ પીને યાર ગદ્દારો સલાહો. મને ઇજ્જત નહીં આપો તો ચાલશે, પણ મારા ટ્રેક્ટર ને ઇજ્જત નહીં આપો તો એ ચલા. જી સર. હાલે ચેન્જ તું રાખજે. ઠીક છે, સાહેબ. હવે તો ખુશ છે ને? Thank you, સાહેબ. હા. હા. આ કેવો અવાજ આવ્યો? કોઈ બોડી હતી કે બોરી? એ શું બૂમો પાડે છે? તારા ઉપર તો નથી પડ્યું ને? ચાલ ચૂપચાપ સુઈ જા. ઠીક ચાલ, છે સુઈ જા. બોસ, જવા દો. અરે શું કામ મને ગાળો આપીને તમારું મોઢું ખરાબ કરો છો? ચાલો ને યાર, જાઓ ને. એ
દેવા મને દેખાય છે ગાડી છે ત્યાં. આની ચા ઠીક છે સારી ભાઈ, આવે હિસાબ છે. કિતાબ કરો. હિસાબ તો એ, હવે ચા આપણે ભરો. મારે યાર કઈ. મજા કરો. શું કરો છો તમે? ચા પછી પીજો, પેલા લોડિંગ કરો. ચાલો. બોલો મી. બરાબર કામ કરો. મફતનો પગાર જુએ છે. એ સાંભળો, જે જ્યાં છે ત્યાં જ ઉભા રહો. વચ્ચે માથું નહીં મારો. ચાલો, પોતાનું કામ કરો. ચાલો. એક મુઠ્ઠી પણ રીતિ કાઢી ને તો તારું ચોકટો બગાડી નાખીશ. ઓફિસર, Yes, sir. Okay, sir. ઓકે, એ ચાવી લઈ લો. નીચે ઉતાર. એ તમે ત્યાં જાઓ. નીચે ઉતાર. ચલો. એ નીચે ઉતાર. ચાલ, ચાવી આને પણ આપ. ઉતારો. આને સમજાવો. અહીંયા આના જેવા ઓફિસર કેટલા આવ્યા ને કેટલા ગયા, પણ આજ સુધી અમારા માલિકને રોકવાની હિંમત કોઈએ નથી કરી. તમે લોકો સમય નહીં વેડફો. ચાલો કામ કરો. એ ઉભો રે. અહીંયા આવ. શું બોલ્યો? અમે અહીંયા તારા મલિક રેત માફિયાના ગુણગાન સંભાળવા નથી આવ્યા, એને રેતીમાં દફન કરવા આવ્યા છીએ. હું અહીંયા છું ત્યાં સુધી આ બધું નહીં ચાલે. અહીં લાવ. માલિકનું નામ બોલ, નંજી ગોળા. એડ્રેસ બોલ. નમસ્તે સર. તમે એડ્રેસ પૂછી રહ્યા હતા ને? હું છું નાનજી ગૌડા. આ બધું ઇલીગલ છે. એવું છે એમને? સર, તમને જે પણ વસ્તુની જરૂર હોય એ કહો ને, ગેરંટી આપું છું, એ પહોંચાડી દઈશ. પણ આ કાનૂની નજરમાં એક ગુનો છે. કયા કાયદાની વાત કરો છો સર? તમે લોકો રેતી કાઢવાની ના પાડો છો, પણ સરકાર શું કરે છે? લોટરી કાઢ્યા કરે છે. પ્લોટિંગ પાડવાની પરમિશન આપ્યા કરે છે. બેંક વાળા બોલાવીને હોમ લોન આપે છે. હવે કહો, આવામાં લોકોના ઘર કેમ બનશે? બેચારા, એ બધા લોકો પોતાના ઘરોના કામ અધૂરા છોડી દેશે. વિશ્વાસ ન આવતો હોય તો પૂછી આવો. અમે પણ અમારું કામ અધૂરું છોડી દઈએ. શું હું અહીંયા તારું લેક્ચર સાંભળવા માટે નથી આવ્યો? અરે તો બીજું તમને શું જોઈએ છે? હુકુમ કરો ને. અમે તમારી સેવામાં તત્પર છીએ. તમારા લગન થઈ ગયા છે શું? સગાઈની અંગૂઠી તો હાથમાં નથી દેખાતી. તારે એની સાથે શું મતલબ છે? કોઈ વાંધો નહીં. એક કામ કરો, અત્યારે તમે એક અઠવાડિયા માટે હનીમૂન પર ચાલ્યા જાઓ. હા, બૈરીને બથમાં લઈને રજાઓ કાઢશો એટલે બધું ટેન્શન હળવું થઈ જશે. હા, આજે હું તમારા માટે 2 ટિકિટ બુક કરી દઉં છું. જઈને મજા કરી આવો. એ તને આ બધી મજાક લાગે છે? કાનૂન સાથે રમવામાં બહુ મજા આવે છે ને તને? પણ આજ સુધી તારો પાલો મારા જેવા ઓફિસર સાથે કદાચ પડ્યો નહીં હોય. જો તું મારી સાથે ઉલઝવાની કોશિશ કરીશ ને તો તારી એવી હાલત કરીશ ને, તારી આંખોમાંથી આંસુ નહીં, ખૂન વહેશે, ખૂન. સરકાર જો પાછળ પડે છે તો ખાલી 5 વર્ષનો વનવાસ, પણ જો કોઈ ઓફિસર તારી પાછળ પડી ગયો તો આખી જિંદગી ભરનો અજ્ઞાતવાસ. એવું છે કે જો તારા મા બાપ પણ બીજો જન્મ લઈને પોતાના દીકરા નંજે ગોડાને ગોતશે ને, એમને પણ તારું નામું નિશાન નહીં મળે. અરે બાપ રે. You better understand and follow the rules. Oh, you bloody bastard. Oh, bastard. એ બબલુ, સાહેબે આ અંગ્રેજીમાં જે કહ્યું એનો મતલબ શું થાય છે? તમને એ રાક્ષસ કહે છે સર. તારી ભેંસ તો ટાંગો નાખો રેતી આની ઉપર. મારી સાથે રમત રમીશ? આંખમાંથી લોહી બનાવીશ એમ? નાખ જલ્દી રેતી. મને ધમકાવી એવો મોટો જીગર વાળો થઈ ગયો છે. હવે જીવતા સમાધિ બનશે તારી. કેમ મને દફન કરવા આવ્યો હતો? હવે તો પોતે દફન થઈ ગયો તું. અરે તમારી તો જીવતા જાગતા જ સમાધિ બની ગઈ સાહેબ. એ ધિક્કચકા ધક્કચકા ધિક્કચકા ધક્કચકા ધા. એ ધિક્કચકા આ. શેઠજી ક્યાં છો? હા, કોણ રાડો પાડે છે? ઓમ ત્ર્યંબકમ યજામહે ખમ સુગંધિ ખમ ખમ રાડું ના પાડતું, એ અંદર બેસીને પૂજા કરી રહ્યા છે. શું વાત છે? મારા પેટમાં આ વાત ટકતી નથી. હું શેઠને કહીને જ અરે રહીશ. ચિંટુ, કેમ રે? લગન તો પાકા નથી થઈ ગયા ને અરે, તારા? તો થવાની હશે ત્યારે થશે. અત્યારે વાત બીજી જ છે. તો શું છે કે ને? નહીં કહી શકું એટલે નહીં કહી શકું. પહેલા તમારે શેઠજીની બાજુમાં ઊભા રહેવું પડશે, પછી જ હું તમને બધી વાત કહીશ. એ શું વાત છે? તું આટલો ખુશ કેમ દેખાય છે? એવી શું વાત છે જે બતાવવા માટે આટલો ઉતાવળો છે? શેઠ, તમારી દીકરી નંદિની આવી છે. નંદિની, દીકરા, તું મજાક તો નથી કરી રહ્યો ને? એ તું સાચું બોલે છે ને? આવી બાબતે હું મજાક થોડી કરું શેઠ. જો તમને વિશ્વાસ ના આવતો હોય તો આવો મારી સાથે. હા, સાંભળો ને. અરે એ પણ આ શું રે? વાત તમે લોકો વાતો પછી કરો, અત્યારે મારી સાથે ચાલો ને, જલ્દી આવો. ચાલ. હા, હા.
આવો શેઠ આજથી લગભગ 20 દિવસ પહેલા હું સામાન લેવા ટ્રેક્ટર લઈને શહેર ગયો હતો અને જ્યારે હું સામાન ઉતારી રહ્યો હતો ત્યારે એમાં એક ઘવાયેલ છોકરી પડી હતી. બિચારી બહુ જખમી હતી. મેં એને અહીંયા લાવીને ભરતી કરી દીધી અને આજે જ્યારે એ છોકરીની ખબર કાઢવા માટે હું અહીંયા આવ્યો ત્યારે મેં એની પીઠ પર નંદીનું ટેટુ જોયું જે તમે બાળપણમાં એની પીઠ પર ખોદાવ્યું હતું. ટેટુ જોઈને મને ખબર પડી ગઈ કે આ તમારી દીકરી નંદીની જ છે. ટ્રીટમેન્ટને કરેક્ટલી ફોલો કરો. ડોક્ટર મેડમ એમાં શું હા, છે બોલો. ને જે છોકરીને મેં અહીંયા ભરતી કરાવી હતી ને આ એમના મા બાપ છે. આ અહીંયાના જમીદાર છે. નમસ્તે. નમસ્તે. આ લઈ લો. આ મેડિસિન્સ લઈને આવો. અચ્છા આ લાવવાની છે. હા. હું દવા લઈને આવું છું. તમે લોકો અહીંયા જ રહેજો. હા ડોક્ટર અમે અમારી દીકરીને મળી શકીએ? જી નહીં આંટી, હમણાં નહીં મળી શકો. શું આવું ન કરશો. હું તમને હાથ જોડું છું. ઠીક છે, પેશન્ટને ડિસ્ટર્બ નહીં કરો. બસ 2 મિનિટ જુઓ ને પાછા આવી જાઓ. કઈ નહીં બેટા, કઈ નથી થયું. આમ નહીં રોવાનું બેટા. એને બહુ દુખી રહ્યું હશે. નંદિની બેટા, આ ગોદણીયું જોયું? એ જે નાનપણમાં કરાવ્યું હતું. બેટી, મારી દીકરી. અમારી દીકરી મોટી થઈ ગઈ. કેમ મોટી થઈ હશે? અમારી દીકરીની શું હાલત થઈ હશે? બેટા ઉઠ દીકરી, ઉઠી જા. આ તમે શું કરો છો? મેં કીધું તું ને 2 મિનિટ જુઓ ને પાછા આવી જાઓ. પ્લીઝ પેશન્ટને ડિસ્ટર્બ નહીં કરો. બહાર આવો. વાત એમ છે કે દીકરીને મારી જોયા દીકરી સાજી તો થઈ જશે ને ડોક્ટર? શી ઇઝ પરફેક્ટલી ઓલ રાઇટ. હવે એ જોખમમાંથી બહાર છે. એને 2-3 દિવસ અહીંયા રહેવું પડશે. પછી હું ડિસ્ચાર્જ આપી દઈશ. તમે બહાર જાઓ. ડોક્ટર, ભલે જે કંઈ પણ થઈ જાય પણ મારી દીકરીને પહેલા જેવી સાજી કરી દેજો. જેટલા પણ ખર્ચા થશે હું કરવા તૈયાર છું. ઠીક છે, ઠીક છે. અરે ગામમાં તો એમ વાત થઈ રહી છે કે મનપ્પાજીની ખોવાયેલી છોકરી પાછી ઘરે આવી ગઈ છે. કોઈની પણ દીકરીને પોતાની દીકરી કહીને ઘરે લઈ આવશે તો શું એ એની દીકરી થઈ જવાની? અરે દીદી, જ્યારે એ લોકો એને હોસ્પિટલથી ઘરે લઈને જઈ રહ્યા હતા ને ત્યારે મેં જોયું હતું. એ બિલકુલ મનપ્પાજીની છોકરી જેવી જ લાગતી હતી. દીદી એ એટલા વર્ષો સુધી ક્યાં હતી? ક્યાં હતી કોને ખબર. છોડો ને આ બધું. શું થયું દીકરી? તું આટલા જોરથી કેમ ચિલ્લાવી? મને આ કોણે પહેરાવી? શું છે આ બધું? અચ્છા, આ સાડી તો મેં જ પહેરાવી હતી. તમે લોકો કોણ છો? હા? અને મને અહીંયા કોણ લાવ્યો? અરે દીકરી, તું નારાજ કેમ થાય છે? અમે લઈને આવ્યા છીએ. તમે પણ શું કામ? શું કામ એટલે? મા બાપ દીકરીને ઘરે નહીં લઈ આવે તો ક્યાં લઈ જશે? મા બાપ? શું છે આ બધું? કોના મા બાપ? કોણ છો તમે લોકો? શું દીકરી આમ કેમ બોલે છે? તમે લોકો મને મારવા માટે લાવ્યા છો ને? અને આ બધું શું પહેરાવ્યું છે મને? અરે તમે લોકો શું જુઓ છો? અહીંયા કોઈ મદારીની રમત ચાલી રહી છે. જાઓ પોતપોતાના ઘરે જાઓ. જાઓ. અરે મા બાપ? શું મા બાપ? હું ફરીથી પહેરાવી દઉં છું. મને આ બધું નથી ગમતું. મને પેન્ટ શર્ટ જોઈએ છે. પેન્ટ શર્ટ? બેટા પેન્ટ શર્ટ તો છોકરા પહેરે, છોકરીઓ નહીં પહેરે. મને એ બધું નથી ખબર. જોઈએ એટલે જોઈએ. ઠીક છે, ઠીક છે. હું પછી મંગાવી આપું. ત્યાં સુધી તું આને પહેરી રાખ. હું પહેરાવી દઉં છું. મને હમણાં જ જોઈએ એટલે જોઈએ. ઠીક છે, ઠીક છે. હમણાં મંગાવું છું. પણ ત્યાં સુધી તો આને પહેરી રાખ. તું જેમ કહીશ એવું જ કરીશું. આને પકડ. કેશવભાઈ ગાડી કાઢો. આને પહેરી રાખ ને દીકરી. હું હમણાં આવી. હા? શું થયું બેન? શેઠજી, આવતા મહિને મારી દીકરીના લગ્ન છે. એમ વાત છે. સુશીલા, આવું છું. જુઓ તો આ શું બોલે છે. સાંભળો તો. નમસ્તે શેઠાણી. મને બધું જ યાદ છે. કાલે આવી જાઓ. કાલે આપું છું. હા, ઠીક છે, કાલે આવું ઠીક છું. છે બેન. હા? સુશીલા, સાંભળો. પેલા ગોળા પંચાયતની ત્યાં ચૂંટણી જુઓ. માટે હા?
અરે રે 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 સાંભળો, આ આવા કપડાં પહેરશે તો ગામમાં લોકો કેવી કેવી વાતો કરશે. અરે થોડી ધીરજ તો રાખ. આ ઘરનું અને ગામનું વાતાવરણ સમજવા માટે એને મોકો આપ. કેમ છે દીકરી? આ ફોટો જોઈ રહી છે. આ લોકો કોણ હતા ખબર છે? ઊભી રહે, હું બતાવું છું. આ બંને ફોટા અહીંયાના રાજવંશના છે. આમનું નામ મહારાજ કૃષ્ણ મોહન દેવ હતું. આમના સમયમાં મારા જે દાદા હતા ને એ આમના અંગરક્ષક હતા. શું વિચારે છે દીકરી? આમને જો, આ રાજા કૃષ્ણ મોહનના દીકરા જયમોહન છે. આમના સમયમાં મારા પિતાજી હિસાબ કિતાબનું કામ કરતા હતા. અને આ છે મારા પિતાજીનો ફોટો. આ જીવતા હતા ત્યારે જ અંગ્રેજી હુકુમત ખતમ થઈ ગઈ હતી અને રાજતંત્ર પણ ખતમ થઈ ગયું. આજે અમારી પાસે જે પણ દોલત મિલકિયત છે એ બધું એમણે જ બનાવ્યું છે અને એના લીધે જ અમારી જિંદગી ખુશીથી બીતે છે. સમજી ગઈ ને મારી વાલી દીકરી નંદિની? હું નંદિની નથી, હા? રાગિણી. અરે અરે હા હા હા, ચલો કઈ પણ રીતે પહોંચી તો ગયો. છોડ મને, પાગલ કઈ નહીં, ચાલ ભાગ અહીંથી. પાગલને જોઈને ડરી ગયા ને? ડરી ગયા ને? બધા મરી જશે, બધા મરી જશે. જોજો, બધા મરી જશે. ઠીક છે બધા બેટા, જ મરી બધા મરી જશે. જશે. તું જા અહીંયાથી હવે. જો એણે મને પૈસા પાછા ના આપ્યા તો એના ઘરમાં જે કાંઈ પણ હોય, ગાય બકરી જેટલા ઢોર હોય બધાને લઈ આવો અને મારા ગૌશાળામાં બાંધી દો. સમજી ગયો? ઠીક છે માલિક. હા. હવે તને શું થયું? તારો ચહેરો કેમ ઉતરેલો લાગે છે? શેઠજી, તમે જે ઓફિસરને રેતીમાં દબાવીને મારી નાખ્યો તો ને, એ ઓફિસરની બૈરીએ મને ડરાવી નાખ્યો. સાચે જ. એ ગાંડી વારે ઘડીએ કેમ ગામમાં આવે છે? તમે લોકો એને ક્યાંક આંખે કેમ નથી મૂકી આવતા? અરે છોડો એ બધું, હું જોઈ લઈશ. તમને એક વાત ખબર છે કે? શું? નંદિની. કોણ છે નંદિની? અરે એ જ મન્નપાની દીકરી આવી ગઈ છે. શું બકવાસ કરી રહ્યો છે તું? મારવાની શું વાત છે? તને ખબર નથી હું પહેલાથી જ મનપ્પાના ઘરની કોઈ પણ વાત જરા પણ સાંભળવા નથી માંગતો અને છતાં તું એની દીકરીના આવવાના સમાચાર સંભળાવે છે અને તે પણ સાવ ખોટા. હા? એ સાચે જ આવી છે શેઠ. હું મારી સગી આંખે જોઈને આવું છું ઓહ, શેઠ. તો તું તારી સગી આંખે જોઈને આવ્યો છે એમ? જોવામાં કેવી છે? જોવામાં બહુ ગોરી છે, એકદમ ઢીંગલી જેવી, અને એનું શરીર એકદમ માખણ જેવું છે શેઠજી. હા. ચહેરો સફેદ રસગુલ્લા જેવો, હે? બંને ગાલ સફરજન જેવા લાલ લાલ છે. આંખો કમળ સમાન અને શરીર નાજુક નામનું હશે. હે? સાચે? સાચું કહ્યું તમે. સાચું કહ્યું ને? અત્યાર સુધી મેં જે કહ્યું અને તું ફસ્યો એ બધું જ ખોટું છે. ઓહો, સાચું છે માલિક. સાચું બોલી રહ્યો છે? તારી તો સાચું બોલી રહ્યો છે. મારશો નહીં સાહેબ. જો બીજી વાર મારી સાથે આવી ખોટી મજાક કરીને તો તારા મોઢામાં ભીખ માંગવા માટે જીભ પણ નહીં રહેવા દઉં. કાપીને ફેંકી નાખીશ. ચાલ નીકળ અહીંથી. જા. ઠીક છે, જો આજે મને મારી રહ્યા છો સાહેબ, પણ એક દિવસ હું તમને હકીકત બતાવીને જ રહીશ. અહીંયાથી જ્યાં સુધી તારી નજર પહોંચે છે ને એ બધી આપણી જમીન છે બેટા. આ 6 એકડની જમીન મેં ગોશાળાને આપી દીધી છે. પેલી જમીન જ્યાં મજૂર કામ કરી રહ્યા છે ને એ મેં મંદિર માટે આપી દીધી છે. લગ્ન થયા પછી પણ જ્યારે 6 વર્ષ સુધી ઘરમાં કોઈ ખુશી ના આવી તો ચામુંડા માને માનતા કરી. ત્યારે તારો જન્મ થયો, ત્યારથી જ મેં એ જગ્યા મંદિર માટે આપી દીધી. ઓફો. એ જમીનમાં જે પણ પાક થાય છે ને એ બધી ભગવાન માટે. આ વખતે જે ઉત્સવ આવે છે ને એના માટે. દીકરી, તને આ બધી ખેતીવાડી પસંદ નથી શું? જો બેટી, બપોર થઈ ગઈ છે. ચાલ હવે જમવા માટે ઘરે જઈએ. તમે જાઓ, હું પછી આવું છું. ચાલ ઠીક છે દીકરી. અરે શું વાત છે? ક્યાં લઈ જાવ છો મને? શું કામ લઈ જાવ છો બહુ મને? બબમ કરી. છોડો. ચાલો લઈ અંદર એને. અરે ભાઈ સોમા ભંગારી, મને શું કામ ઉપાડીને લાવ્યા છો? છોડો મને. મમ્મી પપ્પા, અરે હું કઈ બોરી થોડી છું ગાંડીના હો. નાનાજી ગોડાજી, આ બધું શું કરી રહ્યા છો તમે? તમને ખબર છે તમારા માણસો મને ઘઉંની બોરી સમજીને છેક ત્યાંથી અહીં ફેંકી દીધો. વાત શું છે? ચાલો ઉભો થઈ જા.
હવે બોલો. એ નટંકી સીધો ઉભો રહે. શું થયું શેઠ? નંદિની વિશે શું જાણે છે? નંદિની? આ પાગલને શું થઈ ગયું? તમને નંદિની વિશે કાંઈ પણ નથી ખબર? હા? અરે યાર, આજે જન્મેલા બાળકને પણ પૂછશો ને તો એ પણ નંદિની વિશે આટલું બધું વર્ણન કરી સંભળાવશે, પણ આવડા મોટા નાનજી શેઠ ને આના વિશે કાંઈ નથી ખબર. નાનજી શેઠ, નંદિની વિશે જાણકારી આપવા માટે દક્ષિણામાં તમને મારે એક ખંભો આપવો પડશે. નંદિની વિશે જાણકારી આપવા માટે ખંભાની શું જરૂર છે? ઠીક છે, ખંભા વગર જ જણાવી દઉં છું. લે, છનક 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 છનક. નાનજી શેઠ બહુ જ કમાલની છોકરી છે. શું કલર છે, શું પાવર છે, શું હાઈટ છે. એને જોઉં છું ત્યારે મને લાગે છે કે મારી હાઈટ હજી 2 ફીટ લાંબી કેમ નથી. નાનજી શેઠ, આ એડવર્ટાઇઝમાં માત્ર નંદિની જ નહીં, આપણા લોક લાડીલા સુપરસ્ટાર રિતિક રોશન અરે પણ આવે નંદિની છે. એટલે એ નંદિની નહીં, આ નંદિનીની વાત થાય છે જે મનપ્પાની દીકરી છે. અરે તું, તારા મોઢામાં કીડા પડે, એ નંદિની વાત કરે છે. હા. તો શેઠ, બિચારી એ છોકરી તો બાળપણમાં જ ખોવાઈ ગઈ હતી. મોટા થયા પછી મને મળી. મેં પોતે તેને હોસ્પિટલમાં ભરતી કરાવી. પછી મેં પોતે એને એના પપ્પાને જઈને સમાચાર આપ્યા કે આ તમારી દીકરી છે, અને પછી તેઓ એને ઘરે લઈ એવું છે આવ્યા. એમને? જરા અહીંયા આવો. શું છે નાનજી શેઠ? આ શું તારી કરો તો છો? એ જેમની છોકરી છે એ તને કેવી રીતે ખબર પડી? મને કેમ ખબર એમ? કેમ કે એની પીઠ પર નંદીનું ટેટુ હતું. જેની પીઠ પર નંદીનો ટેટુ બનેલ હશે એ બધી નંદિની હશે. છોડો શું? નાનજી શેઠ, હું સમજાવું. જલ્દી બોલ. નાનજી શેઠ, મને ગોળ ગોળ વાત કરવાની આદત નથી. જે સત્ય હતું એ મેં તમને કહી દીધું, અને આજે હું બહુ જ ખુશ છું. એક દીકરીને એના મા બાપ સાથે મેળવવાનું પુણ્ય મેં કમાવ્યું છે. શું મળી ગયો તને? શાંતિ, ખુશી અને આ મનની તૃપ્તિ. ઓહ, કેમ, તમને ના મળી? નાનજી શેઠ, એ તમારા સંબંધી છે. તમે પણ ખુશી મનાવો અને આખા ગામમાં મીઠાઈ વેચો, અને આ ચિંટુ મીઠાઈ ખરીદવામાં તમને ડિસ્કાઉન્ટ આપશે. તું ડિસ્કાઉન્ટ અપાવીશ મીઠાઈ ખરીદવામાં? હા. જરા અહીંયા તો આવ. શું છે શેઠ? આ બધું તને જોઈતું હતું ને? આ બધું જોઈતું હતું ને? આ મમ્મી! હું આના કારણે આટલો માર ખાઈને આવું છું, અને આ મેડમ પાણીમાં પથ્થર ફેંકીને મસ્તી કરી રહી છે. નંદિની, બધું તારા કારણે થયું છે. ઊભી રહે, તારી ક્લાસ લઉં છું. એ કોણ છે રે તું? તને શું દેખાવ છું હું? મમ્મી, સેમ ટુ સેમ રજનીકાંત જેવી લાગી રહી છે. અને આના આવવાથી અમારા મનપ્પા શેઠ દીકરી પાછી આવવાની ખુશી મનાવી રહ્યા છે. અને તને લાવી તારા મા બાપને સોંપી એટલા માટે તારા રાક્ષસ મામા નાનજી ગોડાએ મને ગાલ પર કેવા જોરદાર તમાચા માર્યા છે. જો આંગળા છપાઈ ગયા છે. મમ્મી, ઓહો, તો તું જ મને અહીં લઈને આવ્યો તો? હા, હું જ લાવ્યો તો. આ ગામનો લાડકો નાનો ચિંટુ. એ બધું તો ઠીક છે, પણ તું અમારા મનપ્પા શેઠની દીકરી છે. પેલું તારા પીઠ પર જે નંદીનું ટેટુ બનેલું છે ને, એ જોઈને અરે એ નાના નંદુ, તે મારી પીઠ કેમ જોઈ? અરે મારી વાત તો ગધેડા બેવકૂફ, હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તારે તારા રસ્તે જવું જોઈતું હતું ને? દુનિયામાં આવા કેટલાય હશે, તો એ બધા મારા મા બાપ થઈ જશે કે? હ? અરે ચાલ હવે જા અહીંયાથી. લાગુ છું. ક્યાં ફસાઈ ગયો રે મમ્મી? સાંભળો, પીરસેલી થાળી જોઈને જ પોતાનું પેટ ભરવાના છો કે? અરે જરા જાળવી જાને. નંદિનીને તો આવવા દે. આવ બેટી. દીકરી, તારા આવ્યા પહેલા જ જમવા માટે હું બેસી ગયો જમશે હતો. ને? ખોટું ના લગાડતી દીકરી. મને ડાયાબિટીસ છે ને, એટલે જ આ રાગી ખાઉં છું બેટી. જલ્દી લઈને. ખવડાવ. અને રાગી મને આપી દે. હા હા, તને પણ જોઈએ ને. નંદિની બેટા, સારી રીતે જમજે. હા, અરે આમ ન ખવાય. હું ખવડાવું છું. હા, ખાઈ લે. અરે આને ચાવતી નહીં અને ગળી લે. અરે શું થયું? ખમ શું થયું? એ લક્ષ્મી, જલ્દી આવ, મને થાળી દે અને પાણી દઈ દે. કઈ વાંધો નહીં બેટા, હું તને મારા હાથેથી ખવડાવું છું. કશું વાંધો નહીં. હા, અને કઢી સાથે ખવડાવો. સ્પૂન આપો. સ્પૂન અહીંયા છે. લે, આરામથી જમજે. હા, એ
શું બધા દાંત કાઢો છો? તમાશા થાય છે? જાઓ નીકળો અહીંથી. ચાલો ચાલો ચાલો. અરે ચાલો. શું થયું દીકરી? પસંદ ના આવ્યો શું? જ્યારે તું નાની હતી ને ત્યારે આને ઘી સાથે મેળવીને ગટ કરીને ગળી જતી હતી. નહીં નહીં મને ભાત આપો. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ભાત પીરસ, આપો. પીરસ. હા, ભાત પીરસ. આલે ભાત. આલે ભાત. અને આ કોણ ખાશે? એને હું ખાઈ લઈશ. પણ એ તો એઠું છે ને. જ્યારે તું મારા પેટમાં હતી હું જે ખાતી હતી એ તને મળતું હતું અને હવે જે તું ખાય છે મને મળશે. જો તું નહીં જમે તો મારા ગળેથી કંઈ નહીં ઉતરે બેટા. આ દાળ ખાસ તારી માટે બનાવી છે. ઓમ નમઃ શિવાય. અરે બેટા સુઈ ગયો કે શું? ડેડીજી આશીર્વાદ આપો. પિતાજી આશીર્વાદ આપો. આયુષ્યમાન ભવ, કીર્તિમાન ભવ, તું લાંબી આયુષ્ય જીવીશ બેટા. આવ બેસી જા હવે. પપ્પા આજે નસીબ ખેલનારો ખેલ કયો છે? આજ નસીબના સ્વામી શનિની ચાલ ધીમી છે એટલે રમી નહીં. આજે ફક્ત એક જ ખેલ થશે. એ શું? ઓનલી 3 કાર્ડ્સ. પણ પપ્પા તમને કેવી રીતે ખબર પડી જાય છે કે આજે કયો ખેલ નફો કરાવશે? બોલો ને. આને અનુભવ કહેવાય બેટા, અનુભવ. આ પણ એક અનોખી કળા છે. આમાં જાતકના રાશિને અનુસાર જાતકના દિનચર્યાની ગણના કરવામાં આવે છે. છેલ્લા 50 વર્ષથી હું આ જ કરતો આવ્યો છું, એટલા માટે ક્યારે પણ નથી હાર્યો. અને આ જ કલાના કારણે આજે હું આ મુકામ પર છું. અને એટલું જ નહીં, તારી માની અને મારા લગ્ન પણ આ પત્તાના કારણે થયા છે. હું પણ આ પત્તાના લીધે જ જન્મ્યો છું કે શું? આ કલા છે બેટા, કલા. મમ્મી હું જન્મ્યો તો કેવી રીતે એ કહો ને. આખો દિવસ રમીને પેટ નહોતું ભરાતું એટલે રાતે પણ પત્તે રમવા ચાલ્યા જતા હતા. એક દિવસ મેં પત્તો જૂટવીને બહાર ફેંકી દીધો, ત્યારે જઈને તું આવ્યો. અચ્છા તો એમ વાત છે. દીદી પણ એ દિવસ પછી જીજાજીનું પત્તા રમવાનું તો છૂટી ગયું હશે. આવો મનહૂસ ખેલ છોડવો કઈ આસાન થોડું છે. ફરીથી રમવાનું ચાલુ કરી દીધું. મમ્મી જો પત્તા છૂટી ગયા હો તો મારા ભાઈ અને બહેન પણ આવી જાત ને. નહીં બેટા, તું એકલો જ કાફી છે. પપ્પા તમે આવું શું કામ કર્યું? પત્તા રમવાનું છોડી દેવું જોઈએ ને. એ તું બહુ હોશિયાર થઈ ગયો છે મેં ને. હું શું કર્યું દીદી? એ ભૂલી ગયો તો તું એના ભાગનું દૂધ ગટગટાવી ગયો ને. મમ્મી હું દૂધ પીવાનું ભૂલી ગયો હતો. વાલી વાલી કરો ને. મારો લાડકવાયો છોકરો સમયસર ખાઈ પીને તબિયત સાચવી જોઈએ ને બેટા. આશીર્વાદ પણ આપો. પપ્પા આજનો હુકમ કયો છે? રાની પર ભરોસો કરતો નહીં અને રાજાને છોડતો નહીં. ગુલામ ફક્ત એકવાર કામમાં આવે છે. પપ્પા એ કેવી રીતે? અઝીમ પ્રેમજી, અક્ષય કુમાર, અદાની, અંબાની, આ બધાના નામમાં પહેલા શું આવે છે? એટલા માટે બેટા અમે તારું નામ એ પરથી રાખ્યું છે. જીજાજી મારા કાકાના છોકરાનું નામ પણ એ થી શરૂ થાય છે. શું કરે છે? મર્ડર કર્યું હતું જેલમાં. અહીં આવો. કોની બાઈક છે આ? તારા પપ્પાની. ભૂલી ગઈ કે? કી ક્યાં છે? કી લાવું છું. આ લે દીકરી. અરે અરે તું આને ચલાવશે બેટા? પોતે જ જોઈ લો. Kicking the flow, don't you know Bobby Joe? When I come around, I get down to the hit bounce sound. Kicking the flow, don't you know Bobby Joe? When I come around, I get down to the hit bounce. રમો અરે રમો, ચાલ રમો, ચાલ રમો. એક મિનિટ, ચશ્મા કાઢો. કેમ યાર? નંબર બરાબર જોવા માટે વાઇડ ગ્લાસ પહેરવા જોઈએ. ઓહ તારી પાસે શું છે? હજી પૈસા નાખું કે? પહેલા પૈસા નાખ પછી શો કરું છું. અરે 500 રૂપિયા. હાલ માટે ઠીક છે, અત્યારે પત્તા હા, જોઈ લે ઠીક છે તારા. ઠીક છે. હા બહુ મોટું પાનું આવ્યું છે. મને લાગે છે આ જીતી શો ગયો કરે. છે. ચાલ શો કર. પહેલા તું શો કર ને યાર. હા અજીમ પ્રેમજી, અક્ષય કુમાર અને અડાણી, હવે તું દેખાડ. હું તો પેક થઈ ગયો. ઉડી જાવ રે બધા. ચાલો 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 જીતી જાય છે, બધા પૈસા લૂંટી લે છે. આ તો. એ ગુલામ, એ તને બોલાવે છે. તને બોલાવું છું કંસ મામા. મને બોલાવે છે. જો મારો બાપ રાજા, મારી માં રાણી અને હું હુકુમનો એકો. હવે બચ્યું કોણ? ગુલામ. એ તું છે.
હાલે ગુલામ, તારો પગાર સંભાળીને રાખજે. આટલો જ મળશે કે? આનાથી વધારે કંજૂસ. નહીં આપું. ચાલો રાખી લઉં છું, કાંઈ વાંધો નહીં. બીજો કોઈ જુગારી નથી આજુબાજુ? મને લાગે છે એક ભિખારી આવી રહ્યો છે. પત્તા. આ મૂર્ખો અહીંયા જ છે. જો આની સાથે મેં પત્તા રમી લીધા તો આ મને આજે પણ ખાલી કરી નાખશે. રમવાનું મન તો છે, પણ મારી પાસે જે પૈસા છે એ મારા બાપના છે. એ ક્યાં છે તારો ભાણિયો? શું છે રે? આંખમાં કચરો ચાલ્યો ગયો કે શું? આટલો સ્ટાઇલિશ છોકરો દેખાતો નથી. પુલાવ ખાવો છે? હા, તારી વાતોમાં હવે હું નહીં આવું. અરે ગમે તેમ કરીને રોકે ને. એ ક્યાં જાય છે? અહીંયા આવો, અહીંયા આવો. હા, મારે નથી રમવું. નીકળી ગયો કે? હા ભાણિયા, એ જતો રહ્યો. સારું થયું જતો રહ્યો ભાણિયા. શું કામ? મને લાગે છે આજે ગુરુવાર છે. આજે 2 થી 3 વાગ્યા સુધી શું છે? રાહુકાળ. રાહુકાળ છે ને? હા. રાહુકાળમાં રાશિફળ હા. અને બીજું ફળ ગુરુફળ. હા. રાહુકાળમાં કોઈ ફળ નહીં મળે, બધું બરબાદ થઈ જશે. કહ્યું હતું ને એમણે? એટલે રાહુકાળમાં ન રમાય કે શું? નહીં નહીં, બધું બરબાદ થઈ જશે. તો સારું થયું એ નીકળી ગયો. ચાલ, તારો ખોડો મને ઉધાર આપ. મારા માથું શું રાખીને છે, સૂઈ જા. જરા એ લાંબા મૂર્ખો ત્યાં જ થઈને. ઊભો છે. જોઉં છું કે આજે તું મારાથી કેવી રીતે જીતે છે. એ અદાણી, આજે ફેસલો થઈ જશે. એ ચાંદા મામાની વાર્તા શું થયું રે? સંભળાવો. પાછો કેમ આવ્યો તું? અરે આટલી જલ્દી બજાર જઈને શું કરીશ? હા, એક ગેમ રમી લઈએ, જોઈએ શું થાય છે. એ રમેશ, હજી હમણાં પેટ ભરીને પુલાવ ખાધા છે. થોડી વાર જોલું લઈ લઉં. તું નીકળ. આવું નહીં ચાલે, હમણાં જ રમવું પડશે. અત્યારે જ? હા. હા, ઠીક છે, તો ચાલો રમીએ. અરે ભાણિયા, હમણાં નહીં, હા. ખાલી 10 મિનિટ ખમી જા. રાહુ કાળ જતો રહે પછી રમવાનું શરૂ કર. હા. આવું નહીં ચાલે, હું જાઉં છું. એ, ઉભો રે. ઠીક છે, રમીએ. ચાલ, કઈ ગેમ રમવી છે બોલ. અંદર બાર. ભાણિયા, હા, આ તો ઠીક છે, રોંગ ચાલ. છે. યાદ કેમ છે ને રે? તારા પપ્પાએ શું કહ્યું હતું? યાદ નથી? શું કહ્યું તું? એમણે ખાલી 3 કાર્ડ રમવા માટે કહ્યું હતું. બિચારો રમેશ આપણો ભાઈબંધ છે, જીતવા દે ને એને. તો પછી ચાલો ગેમ શરૂ હારી કરીએ. લે કટ કર. હા. પૈસા નાખ. અલે પકડ, હાથ લગાડ. અરે ભાણિયા, હા, પૈસા બરાબર નાખજે. ચશ્મા હાલે. પહેરી લે. બોલ, ટ્રમ્પ કાર્ડ કયું રાખવું છે? નવો રાખ લે. અચ્છા, પંજો રાખવો છે. આહાહા. ત્યાં નહીં આવતો, અહીંયા આવ. ત્યાં નહીં આવતો, અહીંયા આવજે. ત્યાં નહીં આવતો. હજી એક બાજી, હજી એક બાજી. હા, ઠીક છે, ઠીક છે. લે કાર્ડ દે. અરે કાર્ડ આપને. અરે ઊંધા ચત્તા નહીં કર. હા, હવે બરાબર. ચાલ બોલ, હવે ટ્રમ્પ કાર્ડ કયું? ચાલ, પૈસા નાખ. પૈસા નાખ. બરાબર નાખ. બધા નાખ. આ વખતે કોની પર પેલી નાખ. લગાડીશ? પાછો નવો. પંજો. પંજો. કેવું હતું? ઠીક છે, ઠીક છે, ઠીક છે. આવી જા, આવી જા, આવી જા. ચાલ, 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 ફરીથી રમીએ. ચાલ. હા, એ પૈસા છે ને? છે ને, પૂરા 10 રૂપિયા, જે મારો પગાર છે. એ બકવાસ બંધ કર. લાગે છે કઈ નથી વધ્યું. ખીચા ખાલી થઈ ગયા. યાર રમેશ, હા શેઠ. તું પણ શું યાદ કરીશ યાર? હાલે, ચાલ કટ કર. આ વખતે ટ્રમ્પ કાર્ડ કયું? હજી પણ ઈ છે નવો. તારું, મારું, તારું, મારું. બધો માલ ભેગો કર. ઓલિમ્પિકમાં જો પત્તા રમવાની ગેમ હોત તો બધા ગોલ્ડ અને ડાયમંડ તને જ મળી જાત ભાણિયા. સમજી ગયો ભાણિયો? ગાડી શું કામ ઊભી રાખી? ગુલાબ, ક્યાં? ત્યાં જો જલેબી ફાફડા ખાવા વાળા ગામમાં પિઝા બર્ગર. આ કોઈ એક કંપનીમાં બનાવેલી નથી લાગતી. 10-15 કંપનીના સ્પેર પાર્ટ્સ ને એસેમ્બલ કરી ગેરેજમાં ફિટ કરેલી લેડી બુલેટ છે આ. ભાણિયા, શું કમાલની ચીજ છે. કોણ છે બે આ? ભાણિયા, આટલી સુંદર છોકરી, એ પણ આપણા ગામમાં. આનું એડ્રેસ તો પૂછવું જ એને પડશે. જેને પૂછી આવું છું. જો એણે પોતાનો એડ્રેસ ન આપ્યો તો હું એની જ બુલેટની નીચે આવીને મરી જવાની ધમકી આપી દઈશ. આવું કરવાથી એનું હૃદય પીગળી જશે. તું વધારે વિચારે છે ભાણિયા. તારો પૈસો અને મારું મગજ, પછી આનો. એ, ચૂપ કર. ચાલ, ચાલ, બેસી જા. અરે
શું વિચારી રહી છે તું? એ જ ને કે આ ઘરમાં નથી રહેવા માંગતી. આઝાદીથી ફરનારી સિંહણ હતી, પણ અહીં આવ્યા પછી આ પ્રેમ સગા સંબંધી આમણે તને કેદ કરી દીધી. એ બધું જવા દે. આ લોકો શું લાગે છે તારા મા બાપ છે? ના, શ્રીધર તારો મોટો ભાઈ હતો. તારી માટે એણે જીવ દઈ દીધો, અને એની માટે તે શું કર્યું? આ નર્કમાં રહેવાથી સારું છે કે જે મરીને સ્વર્ગમાં ગયો છે એના વિશે વિચાર અને એનો ઉપકાર ચૂકવવાનો પ્રયત્ન કર. મારે હમણાં ને હમણાં બેંગ્લોર જવું પડશે. રાગિણી, તારા મોટા ભાઈનો બદલો લેવા જઈ રહી છે. તારી પાસે બદલો લેવા બચ્યું જ શું છે? ફક્ત ગુસ્સો. એ જ ને, યુદ્ધથી પહેલા સૈનિક બનવું પડે છે, શસ્ત્રો ભેગા કરવા પડે છે, ષડયંત્ર રચવું પડે છે, ને આ બધામાં સમય લાગે છે. એટલે થોડા દિવસ અહીં રહે ને તૈયારી કરીને જજે. I'm kicking the flow, don't you know Bobby Joe? When I come around, I get down to the hit bounce. સાંભળો ને, હા બોલ સુશીલા. આજથી 16 વર્ષ પહેલા થયેલા વિષ્ણુ ઉત્સવમાં આપણી નંદિનીને ગુમાવી દીધી હતી. હા સુશીલા, બધું હોવા છતાં પણ શું તકલીફ સહીને અમારી દીકરી મોટી થઈ હશે, અને અમે અમારા કર્તવ્ય પણ નિભાવી ના શક્યા. એને મા બાપ ઘર પરિવારનો પ્રેમ બિલકુલ નથી મળ્યો, એને કાંઈ સુખ નથી મળ્યો. હા, એ બહુ જિદ્દી હતી. બિચારીએ જ્યારે મોટી થઈ ગઈ તો એની માટે આપણે સરખી રીતે પૂજા પણ ન કરાવી શક્યા. સાંભળો, હું વિચારી રહી હતી કોઈ પૈસાવાળા છોકરા સાથે આના લગ્ન કરાવી દઈએ. અમીર છોકરો કેમ જોઈએ છે સુશીલા? ભગવાને આપણને કયા વસ્તુની કમી રાખી છે? એના માટે એક સારો અને યોગ્ય છોકરો જોઈએ. એવો છોકરો જે ઘરના દીકરા જેવો હોય, જે આપણા વંશને આગળ વધારે અને આપણી દીકરી નંદિનીને પણ ખુશ રાખે. આ પણ સારું છે. કેટલા વર્ષો સુધી આપણે એના વિરહમાં રહ્યા છીએ સુશીલા. એ આપણી આંખોની સામે રહેવી જોઈએ. એ લગ્ન પછી એના પતિના ઘરે ચાલી જશે તો હું એ સહન નહીં કરી સાચું શકું. કહો છો, એ તો હું એ નહીં સહી શકું. હા, સાંભળો છો, લગ્નમાં કોઈ પણ વસ્તુની કમી ન પડવી જોઈએ, કહી દઉં છું. આ તું મને કહે છે? માત્ર લગ્ન જ નહીં, અમારી દીકરીના બાળકોના નામકરણ સુધી બધું તું કહીશ એમ જ થશે. જોઈ લેજે, આ બધું હું એકદમ ધૂમધામથી કરીશ. હા, મને આજે પણ યાદ છે, જ્યારે એ પેદા થઈ હતી, પૂરા ગામે ઉત્સવ મનાવ્યો હતો. નંદિનીના જવાથી આપની ખુશીઓ જતી રહી હતી, પણ માતા રાણીએ ખુશીઓ ફરી આપી દીધી. હા સુશીલા, ભલે જિંદગીના છેલ્લા સમયમાં બધું થયું, પણ આંખોના આંસુ લૂછવા માટે કોઈને તો મોકલી દીધી એ ચામુંડેશ્વરી દેવીએ. તમે સંદેશો મોકલાવી દીધો હોત તો હું પોતે જ તમારી પાસે આવી ગયો હોત. એવી કોઈ વાત નથી. શું મનપ્પાજી, અમે તમારા ઘરે નથી આવી શકતા કે શું? અરે રે, આ તમે કેવી વાત કરો છો? આ તો અમારું સૌભાગ્ય છે કે તમે લોકો અમારા ઘરે પધાર્યા, અને અતિથિ તો ભગવાનનું સ્વરૂપ કહેવાય છે. ઠીક છે, હું સીધો મુદ્દા પર જ આવું છું. ઉત્સવ ધૂમધામથી થવો જોઈએ, કારણ કે 16 વર્ષમાં એક જ વાર આવે છે ઉત્સવ. જ્યારે નંદિની હતી ત્યારે ઉત્સવ મનાવ્યો હતો. ઉત્સવના દિવસે જ એ ખોવાઈ ગઈ હતી. સુશીલા, એ 16 વર્ષ પછી ઉત્સવના ઠીક 1 મહિના પહેલા એ પાછી આવી ગઈ છે, એટલે કે આ શિવની ઈચ્છા છે. હા, એ વાત તો છે. સાચું કહ્યું તમે. એટલે જ આ વખતે ઉત્સવમાં જેટલો પણ ખર્ચો થશે એ બધો મારા તરફથી થશે. અરે રે, બધી શિવની ઈચ્છા છે. અમે તમારી ભાવનાનું સન્માન કરીએ છીએ. જે તમે કહેશો એ જ થશે. નંદિની આવે છે. આવી જા દીકરી, આવ. આ છે મારી દીકરી. આ દીકરીથી પણ વધારે અમારી જિંદગી છે. દીકરી, એ આપણા ધર્માધિકારી છે, શ્રી નંદરાજજી. નમસ્તે કરને દીકરી. કરો બેટા. નમસ્તે બેટા. આ મંદિરના પૂજારી છે. નમસ્કાર બેટા. આ બધા લોકો આજુબાજુના ગામના લોકો છે. સુશીલા, પૈસા તો લઈ આવ. કેટલા? પૂરા 5 લાખ રૂપિયા. ઠીક છે.
ગયું છે. આ લે પૈસા લઈને આવ. કેટલા? પૂરા 5 લાખ. ક્યાંથી? એ અંદર તિજોરી છે ને એમાંથી. જા. ઉફ. Oh my God. હા? હા? જો આ બધું લઈને હું ભાગી જાઉં તો કેવું રહેશે? નો નો ના, હમણાં તો નહીં જ. તું પોતે જઈને તારા હાથથી આપને અને સાંભળ, પગે પણ લાગી લેજે. ભગવાન ભલું કરે. હવે આપણે જઈએ. હા હા ઠીક છે, હવે અમે નીકળીએ. અરે એમ કેમ જઈ શકો છો? જમવાનો સમય થઈ ગયો છે તો તમે લોકો જમીને જ જજો. આવો આવો અંદર ચાલો. અરે આવો, તમે લોકો પણ આવો. આવો આવો, બધા લોકો આવો. ચાલો. ઓમ ભુક્તાનામ પરમ ગતિઃ અવ્યવઃ પુરુષઃ સાક્ષિઃ ક્ષેત્રામ્ય અગ્ર એવ ચ યોગો યોગ વેદામ વેતા પ્રદાન પુરુષેશ્વર નરસિંહ વપુ શ્રીમાન કેશવઃ પુરુષોત્તમઃ. નંદિની, નંદી પાસેથી આશીર્વાદ લઈ લ્યો બેટા. સર્વઃ સર્વઃ શિવઃ સ્થાળુ ભૂતાદિનિધિ અવ્યવઃ સંભવો ભાવ. હવે આના ઉપર શિવજીનો આશીર્વાદ પણ રહેશે. સાચું કહ્યું. જય શિવશંકર. લાવો લાવો લાવ. લાવો. હા આવો. અલ્યા સોમા, જી શેઠજી. આ ત્રણેયની લાશો આ મંદિરમાં જ ઢળવી જોઈએ. સમજી ગયો શેઠજી. પપ્પા, આને આશીર્વાદ આપો. ખુશ રહે. સુરેશઃ શરણં સર્વ વિશ્વદેવાતાઃ પ્રજા ભવઃ અપ્સર્વ્યો બાલ્યં પ્રત્યઃ સર્વ દર્શનઃ અજઃ સર્વેશ્વર સિદ્ધઃ સિદ્ધિઃ સર્વા સિદ્ધિઃ અચ્યુત્યઃ વિક્ષાકપિઃ. બહાર જઈને ભગવાનની પ્રદક્ષિણા કરો અને પછી ઘરે પ્રસ્થાન ઠીક છે કરજો. સ્વામીજી. ઓમ નમઃ શિવાય. અલ્યા સોમા, અહીંથી ભાગવામાં જ ભલાઈ છે. અરે બાપરે. મોતને ક્યારે બોલાવી નથી પડતી, એ પોતે જ ચાલીને આવે છે. મારી નજર
તારા પર હંમેશા રહેશે. ને મારી નજર તારા પર ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તારું મોત નથી આવતું. અને મૃત્યુ બાદ ક્રિયાકર્મ પણ કરીશ. હાથ નીચો છે તો નંદિની છું, ને હાથ ઉપાડી લીધો તો સિંહણ છું. હેલો કૃષ્ણભાઈ, હું રાગિણી. કોણ કૃષ્ણ? રોંગ નંબર ડાયલ કર્યો છે. નંબર ચેક કરો. હેલો હેલો, કોણ? હું રાગિણી છું કૃષ્ણભાઈ. રાગિની, તું હજી જીવે છે? હું જીવતી છું ભાઈ. તમે કેમ છો? મારી વાત જવા દે. તું જીવે છે ને? મારા માટે એ જ મોટી વાત છે. એ જ મોટી વાત છે. તું ક્યાં છે અત્યારે? ચાંદ્રોડી નામનું ગામ છે, ત્યાં જ કોઈકના ઘરે છું. આ ઘરના લોકો મને પોતાની દીકરી સમજે છે. તું બહુ નસીબદાર છે મારી બેન. પણ હું એમની દીકરી નથી ને ભાઈ. એમનાથી જે પ્રેમ મળે છે નથી અપનાવાતો કે નથી ઠુકરાવાતો. સમજાતું નથી શું કરવું. મા બાપનો પ્રેમ મળવું નસીબની વાત છે. અને પછી અમારી ફિલ્ડમાં અનાથ જ જન્મે છે અને અનાથ જ મરી જાય છે. આ ચાન્સ જવા નહીં દેતી રાગિની. તે બહુ સહન કર્યું છે. હવે મા બાપનું સુખ શું હોય છે એ પણ જોઈ લે. કદાચ એમને ખબર પડશે કે હું એમની દીકરી નથી, તેમના દિલને કેટલી ઠેસ વાગશે. હા, બહુ જ સારા લોકો છે. કાલના વિશે વિચારીને તું આજની ખુશી બરબાદ નહીં કર. પણ ભાઈ, મારા અહીં રહેવાના કારણે આ લોકોને પણ ખતરો થઈ શકે છે. તે બહુ લોકોને માર્યા છે. હવે કોઈનો જીવ બચાવીને પણ જો. મનને શાંતિ મળશે. ઠીક છે ભાઈ. અત્યારે તમે ક્યાં છો? હલો, રડી કેમ રહ્યા છો ભાઈ? એક દિવસ તારા ઘરે આવીશ ને, તું મને જમાડીશ ને. આ કેવી વાતો કરો છો ભાઈ? એ કોની સાથે મોબાઈલ પર વાત કરે છે? આ મોબાઈલ તને કોણે આપ્યો? હે? હલો કૃષ્ણભાઈ, હલો. બોલ મારો સાહેબ, કોની સાથે વાત કરતો? બોલ કોને મોબાઈલ આપ્યો? બોલ. એ શું છે આ? હુકુમ કેમ બતાવે છે? આના ઉપર આપનો ઓટોગ્રાફ આપી દો ભાઈ. ઓટોગ્રાફ? હાલ્યો, માથે ચડાવી લ્યો. હા ભાઈ, હા, તમને કોઈએ પુરસ્કાર નથી આપ્યો? મળી છે ને. લાસ્ટ ટાઈમ જ્યારે પાંડે સ્પોર્ટ્સ ક્લબની ટુર્નામેન્ટમાં જ્યારે હું જીત્યો હતો ને, ત્યારે મને કલિયુગી શકુનીની ઉપાધિ આપેલી. તો ત્યારે તમે ઇન્ટરવ્યુમાં શું કહ્યું હતું? અચ્છા, ઇન્ટરવ્યુમાં સ્કૂલ કોલેજમાં જેમ રમતોની ઉપર એક સબ્જેક્ટ હોય છે ને, હા, એ જ રીતે પત્તા રમવા પર પણ એક સબ્જેક્ટ હોવો જોઈએ. ભાઈ, સાચું તમે કહ્યું ને? મહાન છો કેમ રે? ભાઈ. જાઉં છું ભાઈ. તમે તમારું અરે, કામ કરો, હું જાઉં છું એક ભાઈ. game તો રમતો Disturb હતો. નહીં કરો. અરે સાંભળ. ભાઈ સુપર છે, જેવા તેવા નથી. એ ત્યાં નહીં, અહીંયા બેઠા છે ભાઈ. એ ગુલામ, ક્યાં તો આટલી વારથી રે? ખાવા પીવાના પૈસા ચાલ્યા ગયા એટલે અહીંયા બેસીને પૂજા કરી રહ્યો છું. એક પણ એ ગ્રાહક બધું નથી જવા દે આવ્યો. ભાણિયા. આ હા. નાનો ચિંટુ છે. હા, બાજુના ગામમાં આની મોટી હોટલ છે ભાણિયા. હું શું આના માટે બકરો કાપાવું? બોલતો નહીં, હા. હું પોતે જ કાપું છું અને મટન સંભાર પોતે જ પી જાઉં છું. અલ્યા વાળની દુકાન મોઢો તો દેખાડ. ભાણિયા, એ ગામની પિઝા, એ પેન્ટ શર્ટ વાળી, એ છોકરીને લાવવા વાળો આ જ તો છે. નમસ્કાર 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 સર. આપ સર ને આપ ચેર આપ પોતે ચેર આપ. બેસી જઈશ, ટેન્શન નહીં લો. હા. આ કેમ આમ બેઠો છે? પેટમાં ગડબડ લાગે છે. એ, હા, આ બરાબર છે. ગુલામ, આ પોતે પણ જોવામાં સેક્સી છોકરી જેવો જ લાગે છે. ભાણિયા આવી વાતો નહીં કર, લોકો તારા વિશે ખોટું વિચારશે. ટોપિકની વાત કર. અચ્છા, એ કહો, હા. તમારા ગામમાં એક છોકરી પેન્ટ શર્ટ પહેરીને બુલેટ ચલાવે છે, એ ક્યાં મળશે? અચ્છા, એના માટે મને બોલાવ્યો છે. અરે પણ તું એમાં ગાલ પર હાથ રાખીને કેમ બેસી ગયો? એના વિશે તને કાંઈ જ ખબર નથી. એણે મને આટલા જોરથી લાફો માર્યો કે મારા દાંત લૂઝ થઈ ગયા છે. મારા હોટેલમાં બનતું ચિકન મટન હું પોતે જ નથી ખાઈ શકતો. જે પણ મળે છે બધા મને મારીને જાય છે.
હું એવું નહીં કરું યાર. મને તારા સાથે કોઈ દુશ્મની નથી. મને તો બસ એ બુલેટ વાળી જોઈએ છે. ક્યાં મળશે? એમ વાત છે. બેસો બેસો કહું છું, બેસો ને. પણ છે ને એક વાત સાંભળો ભાઈ, જો એના વિશે જાણવું હોય તો તમે મને માત્ર 3 ક્વાર્ટર આપશો. 3 ક્વાર્ટર કેમ? જુઓ ભાઈ, પહેલું ક્વાર્ટર મારા દાંતમાં થઈ રહેલા દુખાવાને ભૂલવા માટે, બીજું ક્વાર્ટર હકીકતને બહાર લાવવા માટે, અને ત્રીજું જે વાતો પેટમાં છે એને ઉપર લાવવા માટે. ગંદા ગંદા ઈશારા કર્યા વગર આગળ બોલ. તમે લોકો એ વાર્તા તો સાંભળી જ હશે ને, જેમાં એક કાગડો ઘડાનું પાણી ઉપર લાવવા માટે એમાં પથ્થર નાખે છે. એની જેમ જ હું પેટમાં રહેલી વાતોને ઉપર લાવવા માટે દારૂ નાખું એ છું. તું વારે ઘડીએ પગ ઉપર નહીં કર, મારું મન બગડે છે. પગ ઉપાડવાથી હનુમાન કેમ બગડે છે? સાંભળ મારા ભાઈ, એ મળશે ક્યાં? એ જ ક્વાર્ટર, 3 ક્વાર્ટર મંગાવી લો ને, તરત જ કહી દઈશ. એક ફૂલ બોટલ લાવવાનું કે? પણ એક ક્વાર્ટર એક્સ્ટ્રા કેમ? જો આપણો એની સાથે મેળ પડી ગયો ને તો આના પર દારૂનો અભિષેક કરાવી દઈશ. અરે તું હા. મારા ભાણિયાનો જીવ કેટલો મોટો છે. અરે સાંભળ, એક ફૂલ એ, બોટલ લઈ જલ્દી આવ. આવ. ફૂલ બોટલ, અરે ફૂલ બોટલ લઈ હમણાં લાવું છું ભાઈ. હા મૂકી દે જલ્દીથી મૂક બોટલ મૂક. લે, પી લે. ભગવાન, ચાલ સાઈડ થઈ જા, હું મારો પેક પોતે જ બનાવીશ. ગ્લાસની જરૂર નથી. આમ એ પાણી તો નાખ. અરે ક્યો ને એ ભાઈ, પાણી નાખશે તો ચડશે નહીં એને. પીવા દે એમ જ. જોયું ઠીક ને છે, શું નહીં કીધું પી, એમણે? આ તો નાના બાળક દૂધ પીવે એમ પીવે છે. પી લે. આપણે તો બુલેટ ની સવારી કરવી છે. ભાણિયા, આ તો આખી બોટલ પાણીની જેમ પીવે છે. ભાણિયા, મને લાગે છે કામ થઈ ગયું અને થોડી ચડી ગઈ છે. હજી થોડી પી લાવું છું. હા, પી લે. કાઈ પણ થઈ જાય, આપણે બુલેટ ની પાછળ બેસીને જવાનું છે. તેરા પીછા ના છોડુંગા ભાણિયા, થોડું ઉપર આવી રહ્યું છે. આવા દે. થોડું આવી રહ્યું છે. તમને જે જોઈએ છે આવી રહ્યું જે છે. ભાણિયા થોડી વારમાં આખી વાત મોઢામાંથી બહાર કાઢશે. મારું નામ તિરુમલ રેડ્ડી છે, બિલ્ડર છું. સાંભળ્યું છે મેં. સર, બેંગ્લોરમાં મારા બધા મળીને 4 પ્રોજેક્ટ શરૂ થવાના છે, એટલે મને 2500 ટ્રક રેતીની જરૂર પડી શકે છે. અરે યાર, આટલી બધી રેતી કેમ સપ્લાય કરીશું? હા હા, મળી જશે. સર, જો તમે સમય પર રેતી ન આપી તો મારા પ્રોજેક્ટ અટકી શકે છે. મારું નામ નાનજી ગોળા છે. ઝેર પીવાથી પણ નથી ડરતો. મોઢામાંથી નીકળેલા શબ્દોને સાચા કરવા માટે લોહીની નદીઓ પણ વહાવી શકું છું હું. પણ જે કોઈએ મારા પર વિશ્વાસ કર્યો છે એનું માથું ક્યારે નમવા નહીં દઉં. શું વાત છે, માની ગયા તમને? હા, માત્ર તેમ જ નહીં, આ નાનજી ગૌડાને આખો વિસ્તાર માને છે. સિકંદર. સર, આ એડવાન્સ છે, તમે રેટ કહો. અત્યારે જે માર્કેટ રેટ છે એના કરતા થોડું ઓછું આપી દો. સર, તમે જોઈ લો. આ પણ તમારી જેમ અસલી જ છે ને? નંજેજી, હું પણ મારી વાતનો પક્કો છું. એમ તો આપણી ખૂબ જ જામશે. સોમા, માલિક, આ લઈ લે. ચાલો સર, હું જાઉં છું. આટલી જલ્દી જવું છે? રોકાઈ જાઓ, અમને મહેમાન ગતિ કરવાનો મોકો તો આપો. સર, બીજી વાર ટાઈમ મળશે તો આ મોકો પણ હું જરૂર આપીશ. ઠીક છે સર? સારું. સિકંદર, ચાલો. એ સુમા, દેખાડ જલ્દી, લાવ. માલિક, આટલી બધી રેતી સપ્લાય કરી શકીશું ને આપણે? જ્યારે કહી દીધું છે તો કરીએ દેશું. આ શેતાની ખોપડી ક્યારે કામ આવશે? પણ કેવી રીતે શેઠજી? હા, અરે નદી કિનારે પેલું મેદાન યાદ છે તને, જેને મનપાએ ગૌચર માટે છોડી દીધું છે? આપણે ત્યાંથી રેતી કાઢી લઈશું અને નદીમાંથી પથ્થર ઉપાડીને ત્યાં નાખી દઈશું. બસ થઈ ગયું. બરાબર છે. આજથી પહેલા એ જમીન એની હતી, પણ આજથી એ જમીન આપણી છે. હા, શું કેવું છે તારું? હા, માલિક, શું થયું? કેમ બૂમો પાડે છે? પેલો નંજે ઘોડા તમારી જમીનમાંથી લોરી ભરીને રેતી લઈ જઈ રહ્યો છે. કંઈક કરો માલિક. એ ચાલ જલ્દી કર. હા ભાઈ, કરીએ છે. આટલી રાડો કેમ નાખો છો? કોણ છો તમે લોકો? મારી જમીનમાંથી રેતી શું કામ કાઢો છો? આ કામ હમણાં જ રોકી દો અને ખસો. આ જગ્યા ખાલી કરો જલ્દીથી. અહીંયાથી જાઓ. જોઈ શકો છો તમે લોકો? આને અમને કહી દીધું તો કામ બંધ કરી નાખશો. ચલો પોતાનું કામ કરો. એ શું બકવાસ કરે છે? આ શું કરે છે? ઉભો રે. અભી હાલ બંધ કર તારું આ બુલડોઝર. તારી તો મને જવા માટે કહે છે. પપ્પા, સંભાળીને. જલ્દી કરો. બેસી જાઓ. મારા પપ્પાને ધક્કો કોણે માર્યો? મેં શું કરી લઈશ તું?
ત્યાં જ ઊભો રહી જા. જો પગ અંદર મૂક્યો તો પગ વિનાનો થઈ જઈશ. કેમ અલ્યા, તે મારા માણસો સાથે મારપીટ કરી? હા કરી. ઠીક નથી કર્યું તે. મારો ગુસ્સો, મારી જીદ, મારી દુશ્મની કંઈ પણ સારું નથી તારા માટે. અને જે તું કરી રહ્યો હતો એ સારું છે. એ મનપ્પા, એ જમીન અત્યારે તારા માટે કાંઈ કામની નથી. મેં ત્યાંથી માત્ર રેતી જ કાઢી છે, જેનાથી હું 2 પૈસા કમાવીશ. કોણે કહ્યું તને કે એ જમીન કઈ કામની નથી? ગામના બધા જાનવર ત્યાં જ ચરવા માટે જાય છે, ખબર છે ને? ખુદને બહુ મોટો ધર્માત્મા સમજે છે તું. જો જોઈતું હોય તો તને એમાંથી ભાગ મળી જશે. ભાગ? હા. એ પાપની કમાઈથી પોતાનું પેટ ભરનારો માણસ નથી હું, યાદ રાખજે. જો ભાગ ના જોતો હોય તો ચૂપચાપ બેસ. અને કહી દઉં છું, મારા રસ્તામાં આડો ના પડતો. મેં બિલ્ડરને જુબાન આપી છે, જો ના પૂરું પાડ્યું તો મારી આબરૂ જતી રહેશે. તારી આબરૂ જ ક્યાં છે? અલ્યા એ ડોસા, મને ગુસ્સો ના અપાવ. તારો એક પગ તો પહેલાથી જ કબરમાં લટકેલો છે. મને યમરાજ બનવા પર મજબૂર નહીં કર. આ બાઈના ગળામાં રહેલ મંગળસૂત્ર થોડા દિવસ હજુ એના ગળામાં રહે એટલા માટે તને છોડી રહ્યો છું. મારા ચેતવણી આપ્યા પછી પણ જે તો ડબકા ડોળ્યા તો યાદ રાખજે, મારા રસ્તામાં જે કોઈ આવે છે હું એને ત્યાં જ રેતીમાં દબાવી દઉં છું. હા, હવે તું શાંતિથી મને મારું કામ કરવા દઈશ કે મરીશ એનો ફેસલો તારા પર છે. અરે બેન, સમજાવો ને તારા પતિને, આમના પર ધર્માત્મા બનવાનું ભૂત ચડ્યું છે. હા, આવ્યો મોટો મારી સાથે ઝઘડો કરવા વાળો. પીઠ દેખાડનારા કાયર હોય છે. જો હિંમત હોય તો પલટ. શું કહી રહ્યો તો? જાનથી મારી નાખીશ? જો તારામાં દમ હોય ને મર્દ હોય ને તને એવો કઈ વહેમ પણ હોય તો ફક્ત આમને અડીને બતાવ. મારા પપ્પાએ ઉમરાની અંદર પગ રાખવાની મનાઈ કરી હતી. હવે જે હું કહું છું એ ધ્યાનથી સાંભળ. તે શેરીમાં પણ પગ મૂક્યો ને તો પગ કાપી નાખીશ. અમારા ઘર તરફ માથું ઉપાડીને જોયું ને, માથું કાપી નાખીશ. એ તને ખબર છે હું કોણ છું? દુશ્મન કોણ છે એની જાણ થયા બાદ એને પતાવી નાખવો એ મહત્વનું છે. એની હિસ્ટ્રી, એનું કેરેક્ટર કે એનું બ્લડ ગ્રુપ નહીં. તું એક છોકરી છે એ ભૂલીશ નહીં. ને તું મર્દ છે એવો ઘમંડ નહીં રાખતો. એ છોકરી, આ મારો વિસ્તાર છે. ગામ કૂતરાઓ માટે મહત્વ ધરાવે છે, પણ સિંહ જ્યાં જાય છે એ ત્યાં જ રાજ કરે છે. મારી પાસે પૈસો, તાકાત અને માણસો બધું જ છે. અને મને પોતા ઉપર વિશ્વાસ છે. પૈસા ગમે ત્યારે પૂરા થઈ જાય છે, માણસો બદલાઈ જાય છે, અને તાકાત ક્યારે પણ ઓછી થઈ શકે છે. સાચું કહ્યું ને? ગળું શું કહી ગયું કે ડર લાગે છે કે બોલતી બંધ થઈ ગઈ છે? એ ડુપ્લિકેટ, તું તારી વાતોથી એમને ભોળવી શકે છે, એમના દિલને જીતી શકે છે, પણ હું તારી વાતોમાં નહીં આવીશ. તું અહીંયા ચોરી કરવા આવી છે. એ જ્યારે એમને ખબર પડશે ને, એ તને અહીંયાથી કાઢી મૂકશે અને પછી તને ભૂલી જશે. પણ હું તો અહીંયા જ આમ જ રહેવાનો છું. તે નંદિની સાથે દુશ્મની કરી છે. પહેલા તો તારું હાસ્ય જશે, પછી તારું ચેન, ને છેલ્લે તારો જીવ. શું ફેંકે છે? આ હાસ્ય સાથે એક ફોટો પડાવીને રાખ. જ્યારે તું મરે ને તો લોકો કહેશે કે આ હસતા હસતા મર્યો. રાડો નહીં પાડ નંજે ગોળા. શાંત છું ત્યાં સુધી નંદિની છું. એકવાર છંછેડી તો સિંહણ છું. નીકળ. તને તો હું જોઈ લઈશ. ચાલ નીકળ. નીકળ. ચાલ નીકળ. આનાથી શું સંબંધ છે? એ સંબંધના નામ ઉપર કલંક છે દીકરી, કલંક. આમ તો એની સાથે આપણા 2 સંબંધ છે. એક તારી મમ્મીનો ભાઈ અને બીજો મારી બહેનનો પતિ. હા દીકરી, આ જ સત્ય છે. અમને ક્યાં ખબર હતી કે આસ્તીનો સાપ નીકળશે. મને તો એને મારો ભાઈ કહેવામાં પણ શરમ આવે છે. અમારા લગ્ન પછી એ અમારા ઘરે આવવા જવા લાગ્યો હતો
અને પછી એણે મારી બેનને પ્રેમમાં ફસાવીને લગ્ન કરી લીધા અને કોઈને ખબર પણ ના પડી. એના પછી અમારી મિલકતમાંથી પોતાના ભાગની મિલકત પણ એને લઈ લીધી. એનાથી પણ એનું મન ના ભરાયું અને એણે મારી બેનને મારી નાખી. હવે એ અમારી બચેલી જાયદાદની પાછળ પડ્યો છે. પપ્પા એ જ રીતે કોઈ ચકલીના માળા પર કોઈ સાપ આવીને કબજો કરી લે અને કહે કે આ માળો મારો છે, એવું જ ને? એકદમ સાચું કહ્યું દીકરી. પરંતુ એની નજર તારા પર પડી ગઈ છે દીકરી. ખબર નહીં એ નાલાયક શું કરશે. મમ્મી, મારા લીધે જો 4 લોકોનું ભલું થઈ રહ્યું છે તો એ હારશે, અને જો કોઈનું ખરાબ થઈ રહ્યું છે તો હું હારીશ. શેઠજી, આટલા ગુસ્સામાં કેમ છો તમે? એ નંદિનીને તો હું ઓહોહોહો. તમે મન્નપ્પાના ઘરે ગયા હતા કે? હવે તો તમને ખબર પડી ગઈ ને કે એ મન્નપ્પાની દીકરી છે. હા? ખોટું શું કહ્યું મેં? એ એની દીકરી નથી. તો પછી એ ડુપ્લિકેટ છે. ઓરિજિનલ નથી એ તમે કઈ રીતે કહી શકો? 16 વર્ષ પહેલાની વાત છે. પપ્પા પૈસા આપો ને, મારે પતાસા લેવા છે. જો પેલા ભગવાન, પછી ખાવા પીવાનું. ચાલ હાથ જોડ. પણ તમે કહ્યું તું કે બાળકો જ ભગવાન હોય છે. દઈ દો ને. તું બહુ સારું બોલવા લાગી છે. જો આરતી શરૂ થવાની છે. જા જલ્દીથી લઈને આવ. જા. ઓહ, નંદિની, આમના વંશની વારસદાર. શું જોઈએ છે બેટા? પતાસા જોઈએ છે. મારી નંદિની દીકરી શું ખરીદી રહી છે? નહીં નહીં મામા, હું તો અહીં પતાસા લેવા આવી છું. તમે પણ પતાસા લેવા આવ્યા છો કે? તમે કહ્યું નહીં કે તમને મને શું જોઈએ છે? મને તો નંદિની દીકરી જોઈએ છે. સાંભળ, અહીંયા જે પતાસા મળે છે ને એ સારા નથી હોતા, સમજી ગઈ? હું છે ને તને સામે પારની દુકાનેથી ચોકલેટ, રસમલાઈ અને બીજી ઘણી બધી મીઠાઈ અપાવીશ. ઠીક છે મામા. આજ વાત પર એક પપ્પી આપી દે બેટા. આ તો બહુ જ મીઠી છે. ચાલો જઈએ આપણે. મામા, આટલી દૂર કેમ લઈ આવ્યા છો મને? એમાં એવું છે ને કે જો તું આરતી પહેલા આ બધી મીઠાઈઓને ખાઈ જઈશ તો બધા તારા પર ચીડશે નહીં. શું? તો શું કરશું? હમણાં બતાવું છું. આવી જા, આવી જા. હમણાં દેખાડો છું તને. આજો, હું મારી નંદિની દીકરી માટે શું લાવ્યો છું. અરે નહીં, આને હમણાં નહીં ખોલતી. જો તને કોઈ જોઈ લેશે તો તારા પર ચીડશે. એટલા માટે અહીંયા આવી જા, અહીંયા આવી જા. અહીંયા પર બેસીને તો ચોકલેટ ખાઈશ તો તને કોઈ નહીં જોશે. સાચે મામા? આરામથી બેસીને ખાજે. હું હમણાં આવ્યો. ઠીક છે મામા. દીકરી, મામા, ચોકલેટ મીઠી છે ને? હવે તું પાછળ ફરી ચોકલેટ ખા. જો કોઈ ના આવતું હોય ત્યારે જ ખાજે, સમજી ગઈ? જો 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 પાછળ ફરીને જો. હા. મામા, માટી આવી રહી છે મામા. આમની દીકરી મરી ગઈ અને વંશનો સર્વનાશ થઈ ગયો. હવે આજથી મનપ્પાની બધી મિલકતનો વારસદાર આ નાનજી ગોડા થઈ ગયો. ધિંક ચિકા ધિંક ચિકા ધિંક ચિકા ધા, ધિંક ચિકા ધિંક ચિકા ધા, ધિંક ચિકા ધા, ધિંક ચિકા ધ્યા. પહેલા કોન્ટ્રાક્ટરને રેતી સપ્લાય કરવા માટે મોટી રકમ એડવાન્સ પણ લઈ ચૂક્યો છું હું. સમજાતું નથી શું કરું. હું જે પણ કામ કરવા જાઉં છું એમાં ડુપ્લિકેટ આડી આવી જ જાય છે. હું એને એમનેમ નહીં છોડું. હવે એને મોતની ઘાટ પર ઉતારવી જ પડશે. સર્વનાશ કરી નાખીશ એનો.
હલો ડેડી. શું ચાલે છે બેટા? શું કરી રહ્યો છે અત્યારે? ખાધેલું પચાવી રહ્યો છું અને પછી ગયા પછી પાછો ખાઈશ. વાહ બેટા, બહુ સારું કામ કરી રહ્યો છે. અરે નાલાયક, મારા ખાનદાનમાં આ જ કરવા માટે જ જન્મ્યો છે તું. સાંભળ, જલ્દીથી અહીંયા આવી જા. આપણે એક શિકાર કરવાનો છે. શિકાર? હા. ઓકે. અમારા સપનાની રાણી ક્યારે આવી શકતું, આવી ઋતુ મસ્તાની ક્યારે આવી શકતું, વીતી જાય જિંદગાની ક્યારે આવી શકતું, આવતી રે તું. શું થયું? ગાડી કેમ રોકી દીધી? આ શું જુએ છે? હે? ભાણિયા, કલર ને જોવા માટે કલર વાળા ચશ્મા પહેરી લે. એ ગુલામ, જો તો ખરો આ ગામડાની પિઝા કેટલું સરસ સ્વિમિંગ કરી રહી છે. ભાણિયા, આટલા દિવસ થઈ ગયા, આપણને હજી પણ આનું એડ્રેસ નથી ખબર. ભાણિયા, એ ગુલામ, તું એને ખરાબ નજરે નહીં જોતો. તું ઉપર જો, ઉપર જો, આકાશ કેટલું સુંદર છે ને. હવે ઇમેજિન કર કે હું અને એ બંને ડ્યુએટ સોંગ ગાઈ રહ્યા છે. ઇમેજિન કર. વાવ વાવ, સુપર ભાણિયા. સુપર હતું ને? સાચું કે ને? સાચું કે ને? એ બોલ ને, બોલ ને, સાચું બોલ ને. ડાન્સ હતો બોલ ને, બોલ ને, ભાણિયા. બોલ ને, સાચું બોલ ને. આને જો મેં કહ્યું તો મારી નાખશે. હા, બોલ, બોલ. ઓપનિંગ માં જ તને મને બગાડી બગાડી દીધો. નાખ્યો? હા. તારી ભેંસની પૂંછડી વાકી કરું તારી તો. અરે સાંભળ, પેલા જઈને એનું એડ્રેસ પૂછી લઈએ. ચાલ મારી સાથે. હવે આ ક્યાં જતી રહી? હા તો ગાયબ થઈ ગઈ યાર. હજી પણ કેન પડ્યા છે. આ કોણ છે? આપણા ગામમાં આટલા ઓછા કપડા પહેરવા વાળી અહીંયા ક્યાંથી આવી ગઈ? કમ ઓન મેન. ચાલો જોઈએ. બેબી બ્યુટી, તારી આંખનો ફીણી, તારા બોલનો બંધાણી, રૂપની પૂનમનો પાગલ એકલો. બિચારી મૂંગી લાગે છે. તો બરાબર છે ને યાર. આપણે આને જો કંઈ કર્યું તો એ કોઈને કંઈ કહી પણ નહીં શકે. હેલો, ખરેખર મસ્ત છે કે મારી સાથે. બસ આપણી સાથે કોને? ઠીક છે ભાઈ, આપણી સાથે. એ સાંભળ ને, જો તું અમારી સાથે આવીશ તો બાય ગોડ તને ઘણું બધું મળશે, બહુ મજા આવશે. વોટ યુ સે બ્યુટી? બોલ ને. આમાં હાર પણ જીત જેવી છે. સુપર ભાઈ. ગાઈસ, આ પબ્લિક રોડ છે. સો અહીં પબ્લિક આવી ગઈ ને તો પ્રોબ્લેમ થઈ જશે. સો લેટ્સ ગો દેર. લેટ્સ ગો. મજા આવશે. શું વાત છે? બધી તૈયારી છે. બોસ, પહેલો કોણ જશે બોસ? હું કેપ્ટન છું તો ઓપનિંગ પણ હું જ કરીશ. સ્ટોપ, બધા આવી જાઓ. અરે વાહ, આવી છોકરી પહેલી વાર જોઈ છે.
આજ પછી કોઈ છોકરીની છેડતી કરી કે રસ્તામાં કોઈ છોકરીને હેરાન પણ કરીને તો તું છોકરો કહેવાને લાયક પણ નહીં રહે. તૂટી ગઈ. ઘરે જાઉં છું. આજથી પીવું પણ નહીં. ભાગો. અરે મારું ઘર આવી ગયું. નમસ્કાર ભાઈ. આખું શરીર દુખે છે ભાઈ. આખું શરીર દુખે છે. ઠીક છે ભાઈ. માલિક લક્કીભાઈ આવી ગયા છે. અરે સોમા, જી આજે તું પણ થોડી પી લે. મને રહેવા દો, શરમ આવે અરે છે. હું કહું છું ને, થોડી પી લે. કયું ને રહેવા દો શેઠજી. અરે ઉંદેડા, તું તો સિંહની જેમ ગરજી રહ્યો છે. અરે બેટા, મેં તને અહીંયા શા માટે બોલાવ્યો છે તને ખબર છે ને? એક છોકરીનો બળાત્કાર કરવા માટે. આ શું? આવું કામ કોઈ પોતાના છોકરાને કે ડેડી, પિતાજીના કહેવા પર શ્રી રામ જંગલમાં ગયા હતા. હું શું તમારા માટે આટલું પણ ન કરી શકું? તમે બસ છોકરીનું નામ બતાવો. આઈ મીન એ છોકરી છે કોણ? બતાવું છું, આવી જા. પણ એની પહેલા હું જે તને કહેવા જઈ રહ્યો છું એને ધ્યાનથી સાંભળ. આ રેપની કિંમત છે પૂરા 400 એકર જમીન, કરોડો રૂપિયાના હીરા જવેરાત અને ઢગલા મોઢે કેશ. 400 એકર જમીન. શું થયું? વિશ્વાસ નથી થઈ રહ્યો ને? એક વાર એ છોકરીનું પેટ જો બહાર આવી ગયું ને તો એનો બાપ આવીને મારા પગ પકડશે. પછી હું એને કહીશ, સાંભળી લે, જ્યાં સુધી તું એ બધી જમીન મારા નામે લખીને નહીં આપે, હું મારા દીકરાના લગ્ન તારી દીકરી સાથે નહીં કરાવું. પછી એ બધી મિલકત આપણા નામે લખશે. શું થયું? તારા જેવો બાપ છે ક્યાં? और कहाँ तेरे जैसा बेटा. તારા જેવો નાલાયક બાપ ક્યાં હશે હે? પપ્પા, હું હમણાં જઈને કામ પૂરું કરી આવું છું. જાઉં કે? ધીરજ રાખ, ધીરજ રાખ. સાંભળ બેટા, પહેલા જરા જાણકારી લઈ લે. એના ઘરનું એડ્રેસ, જવાનું ક્યાંથી છે, એ છોકરી સુવે છે ક્યાં, એ બધું તને સોમા પાસેથી જાણવા મળી જશે. પછી કામે લાગ. ડન. આટલા દિવસોથી હું બધા કામ કમિશન માટે કરતો હતો, પણ આમણે તો મને કેમ ભાઈ, બધું બરાબર છે ને? આ કોણ છે? હા, હું એકદમ મજામાં. તમે કેમ છો? હા, હું ઠીક છું. એ વેંકટેશ, તારે આજે જે ખાવું હોય ખાઈ લે. બિલ હું ભરીશ. આરામથી ખાઓ. જેટલું ખાવું હોય ખાઓ. શરમાવાનું નથી. ચાલો, હું જાઉં છું. મને એક મટન બિરયાની. હું પછી ખાઉં છું. સોનાના ઈંડા આપનારી મરઘી છે આ. આને તો હું પકડીને જ રહીશ. સોમા, હા આટલી વાર થઈ ગઈ, હજી મારો દીકરો આવ્યો કેમ નહીં? અરે એ આવી જશે શેઠજી. ભૂખ્યાસીને તગડું મારણ મળે તો સમય તો લાગવાનો જ ને. અલ્યા, શું બકવાસ કરે છે? આટલી મોટી રાત પૂરી ન પડી કે હજુ સુધી? તમે જ તો કહ્યું તું હા, કે છોકરીનું પેટ બહાર આવવું જોઈએ અને એમાં થોડો સમય લાગવાનો જ ને. કહ્યું તો હતું. હા. એ પ્રમાણે તો એને વધુ સમય લાગશે. એ બિચારી છોકરીનું શું થયું હશું? એ સાંભળ સાંભળ, મનપ્પાની દીકરીના ઘરે કઈ થયું કે ના ના, કાંઈ પણ નથી થયું. ઘરે કોણ કોણ છે? ઘરમાં શેઠાણી છે. અને માલિક? શેઠ તો ખેતરે ગયા અને છે. નંદિની ક્યાં છે? નંદિની બેન તો નદીએ ગયા છે. ઓ હા, માલિક, ત્યાં તો કોઈ નથી. મન્નપ્પા છે એ વાડીએ ગયા છે અને નંદિની એ નદીએ ગઈ છે. એવું છે શું? અરે, રિંગ પર રિંગ વાગી રહી છે અને આ ફોન કઈ પાડી જ નથી ભાઈ. રહ્યો. રાતે બહુ મહેનત કરી હશે ને, એટલે સુસ્તી આવી ગઈ હશે એમને. હા, હેલો, ક્યાં પર છે તું? જીવતો છો કે નહીં એ પૂછવાની જગ્યાએ ક્યાં છે એવું તમે કેમ પૂછો છો મારા પપ્પા? એ શું થયું તારી સાથે? વિસ્તારથી બતાવો. હું જ્યારે એના ઘરે ગયો, આય 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 હાય હાય,
બધી રીતે તૈયાર થઈને બેઠી છે. હું આવ્યો જાનુ. ખાવાનું તૈયાર છે. કંટ્રોલ કંટ્રોલ. પગ આવા છે તો મોઢું કેવું હશે? જરા પડદો તો ઉઠાવ. એ દિવસે પણ મારી સાથે આવું જ થયું હતું. એ દિવસ પણ મતલબ? હું જ્યારે ગામમાં આવી રહ્યો હતો તો મારું હાથ પગ મોઢું વગેરે બધું તોડી ફોડીને રાખી દીધેલું હતું. આ એ જ છોકરી હતી. હા, એની આપેલી ટ્રીટમેન્ટ પછી તમારો વંશ આગળ વધશે કે પછી અહીંયા જ રોકાઈ જશે ખબર નથી. કાંઈ સમજાતું નથી. હું મરી જઈશ, હું મરી જઈશ, એ હું અરે મરી શું કરે જઈશ. છે? અરે હું શું કામ મરી કૂદો છે જઈશ. તારે? તું નંજેગોડાને મારી દેશે? હા હા તું ચિંતા નહીં કર, હું મારી દઈશ હું ને. મરી જઈશ. હું મરી જઈશ. એ, મારે અહીંયા મરવું ઊભી છે. રહે, સાઈડમાં મને છોડી દો. આવ. અરે, મારી વાત માન. મારે અરે, અહીંયા મરવું છે. નહીં. અરે, એ, અરે, છોકરી, આ આ શું કરે છે? કરે મરવું છે? છે. નંદિની નંજેગોડાને મારો નહીતર હું મરી જઈશ. ઠીક છે, હું નંજેગોડાને મારીશ. તું નીચે ઉતર, ચાલ. પાક્કું? હું કહી રહી છું ને, હું એને મારીશ. ચાલો નીચે તમે ઉતર. મારી દેશો? દેશે. ચાલ તું નીચે આવ, નીચે આવ. નંજેગોડાને મારી હા, દેશો? હા, હું એને મારી દઈશ. મારી દેશો ને? તું નીચે આવ. હું નંજેગોડાને જરૂર મારીશ. મારી દેશો. એ નંદિની, રાક્ષસ આવી ગયો, ભાગો. તું છોકરી છે કે પછી રાક્ષસણી? મારો દીકરો ગામ મૂકીને ચાલ્યો ગયો છે. અને તું બાપ છે કે દલાલ છે જે પોતાના દીકરાને એક છોકરી પાસે મોકલે છે? એ શું બકવાસ કરી રહી છે? એ આમ હસી શેની રહી છે? જેને બધાને દગો દીધો હોય એ વિચારે કે બધાને માન આપે તો એને ગાંડપણ કહેવાય. આહાહાહા. જેમ કે તું દૂધની નહાયેલી છે, જન્મી ક્યાંક અને માં કોઈ બીજીને કહી રહી છે. તું આ બધું એટલા માટે કરી રહી છે ને કે મનપાની મિલકત હડપી શકે? હા, સાચું કહ્યું ને મેં? ડુપ્લિકેટ. શું બોલ્યો રે? ડુપ્લિકેટ 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 છે તું. હા, હું ડુપ્લિકેટ છું. ને મારા આવવાનું કારણ એ જ છે કે તારા જીજાની જે 400 એકરની જમીન છે, જવેરાત છે, કરોડો રૂપિયા કેશ છે, એ બધું તારી આંખોની સામેથી ઉડાડીને લઈ જઈશ મામા. એ તું આ ગામમાંથી જીવતી પાછી નહીં જઈ શકે. તારી લાશ જશે અહીંથી પાછી. મારી લાશનું તો તું જવા જ દે. તારી લાશનો એક કટકો પણ નહીં મળે. બિન લાદેનની જેમ કબર પણ નસીબ નહીં થાય તને. વગર ક્રિયા કર્મે તારી આત્મા અહીંયા ત્યાં ભટક્યા કરશે. તારી તો માર એને, મારી દે એને, મારી દે. અરે અરે સળગી જાય. છોડ મને, છોડ. એવું જ. મારી દે. અરે છોડ મને. મારી દે એને નંદની. હા. કેમ રે, મોતથી ડરી ગયો? મામા, જો એવું જ છે તો તારી પાસે જે કંઈ પણ છે, જેટલી પ્રોપર્ટી છે, બસ એમાં જ ખુશ રહે. ને મને બીજી વાર મળ્યો તો મારી જ નાખીશ. એને છોડી કેમ દીધું? અરે તમે અહીંયા પુતળાઓની જેમ ઊભા રહીને નાટક જુઓ છો શું? જાઓ એને મારો, જાઓ ને. ભાઈ અમને ખબર હોત કે આ છોકરી એ જ છે તો અમે આવત જ નહીં. હવે તારી તો હટ. તમે બધા જ ડરપોક છો. મામા, આ બધા તો મારા હાથનો માર ખાઈ ચૂક્યા છે. પેલો ઊભો છે ને પાછળ, એને મારો. આવ ને. આવ ને જલ્દી આવ. અરે નહીં ભાઈ, મારે નથી રમવું, હું જાઉં છું. અરે શું કરી રહ્યો છે? ભાગી રહ્યો છે કે? ભાગી ગયો. માર દો એને નંદની, મારી દો એને. છોડ નહીં એને, મારી દે. હા, મારી દે. હે ગુલામ, રાણી રોજ પત્તામાં મળે છે યાર, પણ બુલેટ રાણી હજુ નથી મળી. ભાણિયા ગાડી કેમ ઊભી રાખી? એ ગાડી આગળ લો. હા, ભાણિયા પાછળ જો. ભાણિયા શું છે? તારી પેન્ટ શર્ટ વાળી. ક્યાં બુલેટ છે બે? વાળી. આપણે નસીબ પાછળ ભાગીએ છીએ અને નસીબ આપણી પાછળ આવે છે. ભાણિયા તારા ચશ્મા કાઢ અને આ ચશ્મા પહેરી લે. કલરને જોવા માટે કલરના ગ્લાસીસ હોવા જરૂરી છે. અરે યાર, આ તો આઈપીએસ ઓફિસર જેવી લાગી રહી છે. ભાણિયા તારા કાન લાવ અને મારી વાત ધ્યાનથી સાંભળ. તારા કાનમાં શું બોલવું છે બેન? અહીંયા આ જ એક મોકો છે ભાણિયા. એની પાસે જઈને કરી દઉં કે? આખી વાત તો સાંભળ. પાછળ આવ ભાણિયા. એની પાસે જઈને તારા દિલમાં જે પણ છે કહી દે. બોલી દઉં છું.
એમ નહીં યાર, હું મારા વિશે ખુદ વખાણ કરું એ સારું નહીં લાગે ને. મહારાજાઓની આગળ પાછળ વખાણ કરવા વાળા પેલા હોય ને, શું કહેવામાં આવે છે ને, એમને ચમચા કહે છે. ચમચા, એ તું છે. એની પાસે જઈને મારા વિશે ફૂલ બિલ્ડઅપ ઠીક છે, જઈને કહી દઈશ. એ ગાડી આગળ લેને. હા, એ લઈ લઈશું, પણ મારા બોસ તમને બોલાવે છે, એમને કઈ વાત કરવી છે. હા, એ ક્યાંકનો મહારાજા છે કે નહીં, એ તમને પ્રેમ કરે છે. દુનિયામાં આનાથી મોટો રોગ બીજો કોઈ નથી. ચાલ. શું છે રે? એમાં શું છે કે તમને જોયા પછી હું થોડો ઇમરાન હાશમી બની ગયો છું. એ બધું છોડ ને, વાત શું છે એ બોલ. આને કહ્યું ને તું. કહ્યું તું મેં. કહ્યું ને આણે, બહુ મોટો રોગ છે તને. તારો રંગ કાળો છે, કાંઈ વાંધો નહીં. વાળ પણ કાળા હોય છે, કોલસો કાળો હોય છે, ને એમાંથી તો હીરો નીકળે છે. મારો જે પતિ બનશે એને બાજુમાં તાકાત, પૈસાનો પાવર, ધ્યાન રાખવાની સમજ અને સાથે સાથે મનમાં જે હોય એ કહેવાની હિંમત હોવી જોઈએ. હા, હું તો રોજ જીમ જાઉં છું. નકામું છે. મેં જે કંઈ પણ કહ્યું એ તો આની પાસે છે. આવી છે અમારા વાલા. એ તું હટ ત્યાંથી. પણ લવ તો હું કરું છું ને. લવ શું ફાયદો? કહેવાનો દમ તો નથી ને. તો માંડવામાં, ખાટલામાં છોકરા રમાડવા આને મોકલવાનો કે? નહીં, ધેટ ઇઝ રોંગ. મારી નાખે ને, મારી નાખે ને, નાનજી ઘોડાને મારી નાખો, મારી નાખો એને, મારી નાખો એને. આવી જા. અરે પકડ મને, પકડ. ઉભા રે, ક્યાં જાય છે? ઉભા રે ને. અરે સંભાળને ચાલ્યા કર. પપ્પા, હું પણ આવીશ. અરે અમે કોઈ ફરવા નથી જઈ રહ્યા, સામાન ખરીદવા જઈએ હું છીએ. કઈ નથી જાણતી, મારે આવું છે. અરે, જોઈએ તો હું અરે અમે ચલાવું. મંડી વિચાર જઈએ કરો. છીએ. માલિક, હું ઉતરી જાઉં. હા, તું ઉતરી જા. જલ્દી કરો. આવી જા, ચાલ. જઈએ કે? હા. તું તો ટ્રેક્ટર પણ સારી રીતે ચલાવે છે. આ બધું શીખી ક્યાંથી તું? હા. પપ્પા, લાઈટ છોડીને બધું જ ચલાવી લઉં છું. નમસ્કાર મનપ્પાજી. નમસ્કાર. શું વાત છે મનપ્પાજી, તમારી દીકરી તો ટ્રેક્ટર તમે ચલાવે છે. વિમાન પણ લાવીને દઈ દેશો તો એ પણ ચલાવી લેશે. હે, એવી વાત છે. હા, મારા માટે તો આ જ દીકરો છે અને આ જ દીકરી છે. આવું છે તો છોકરા માટે છોકરી જોજો અને છોકરી માટે છોકરો. સાચી વાત છે ને? બધું કામ તમે જ બતાવશો કે કંઈક મારા માટે પણ છોડશો? જ્યારે સમય આવશે ત્યારે બધું જોઈ લઈશું. ઠીક છે? ઠીક અને છે. કઈ જલ્દી તો નથી ને દીકરી? હા, બોલ. પ્લીઝ. તો ચાલ ને, ચાલો હા, મળીએ. આવજો. એક વાત કહું દીકરી, આજે તું મને લઈને જાય છે ને તો મને બહુ જ ખુશી થાય છે. પપ્પા, શું થયું પપ્પા? ડોક્ટર! મને તમારી પાસે મારા દીકરા સનીએ મોકલ્યો છે. હા ઠીક છે, સમજી ગયો. સોપારી કિલિંગ છે ને? હાજી. કોને મારવાનું છે? ભાવનગર જિલ્લાના ચાંડોલી ગામની છોકરી છે. એને તમારે કાપીને ટુકડા કરી નાખવાના છે. એ સત્યા, સાંભળ્યું તે? હા, ભાઈ. શું કહ્યું આમણે? એક છોકરીને મારવા માટેની સોપારી આપવા આવ્યા છે, જે અમારા ઉસૂલોની ખિલાફ છે. તમે અમને સમજીને શું રાખ્યા છે? એવું નથી જેવું તમે સમજી રહ્યા છો. એ કોઈ મામૂલી છોકરી નથી. કેમ કે જો એવું હોત તો હું પોતે જ એના ઘરમાં જઈને એને નીંદરમાં જ પતાવી દેત. આ ડીલથી અમને શું મળશે? જો એને ગામમાંથી દૂર કાઢી મૂકી તો 100 એકડ જમીન, અને જો એને મારી નાખી તો 200 એકડ. આ ઉપરાંત ઘરેણા અને કેશમાં પણ ભાગ મળશે. એમ વાત છે? સત્યા, તું 4 છોકરાઓને લઈ જા અને પતાવી દે એને. ઠીક છે ભાઈ. જા. અરે ઉભા રહો. આમને ત્યાં ના મોકલો, તમે પોતે જ જાઓ બોસ. નમસ્કાર મનપાજી. નમસ્કાર. કેમ ડોક્ટર છો હવે તમે? સાહેબ. હું બિલકુલ ઠીક છું હવે. આટલી જલ્દી રિકવર થઈ જશો મેં વિચાર્યું તો મમ્મી, હતું. સાંભળ્યું ને? ડરવાની કોઈ જરૂર નથી. હું નથી ડરતો ડોક્ટર સાહેબ. હા. મારી પત્ની મને જોઈને રડી રહી છે. જો ને. માસી,
તમારા પતિ 60 વર્ષ પૂર્યા કર્યા બાદ બીજી વાર ડુએટ સોંગ ગાશે તમારી સાથે. ડોક્ટર સાહેબ અમારા ગામમાં બહુ મોટી પૂજા થવાની છે. જો આ નહીં હોય તો પૂજા નહીં થાય એવું ગામવાળાઓ કહે છે. એમાં મૂંઝાવાની શું વાત છે? આજે સાંજે જ ડિસ્ચાર્જ આપી દઈશ. સાચું કહો છો? સાંભળ બેટા, કેશ કાઉન્ટર પર જઈને બિલ જમા કરાવી દેજે. પૂનમ, લક્ષ્મી, ફૂલ લઈને આવો. અરે બાપ રે, આવડું મોટું કોળું, આને પેટાવું સળગાવું. હા હા પેટો પેટો જલ્દી. બચાવી લેજો શિવજી. આહ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. લઈ જા આને આપી દો, ત્યાં લઈ જઈને મને. ફોડી નાખ. શિવ શંભુ. મમ્મી તમે બધા ટ્રેક્ટરમાં બેસી જાઓ ગામનો ફેરો લગાડીને આવીએ. હા હા ઠીક છે ચાલ. અમે મહિષાસુરને સળગાવીએ છીએ ને, અમે ત્યાં પણ તો જઈશું. ચાલો ચાલો. મમ્મી ચાલો ને જઈએ. ચાલો બધા ચાલો. હા ચાલો ચાલો. આવો બધા લોકો આવો બેસી જાઓ. હા, આવી જા. અરે આ ક્યાં જઈ રહી છે? અરે હું જોઈને ક્યાં જાય આવું છું. છે? બેઠી રે ને, એને જે પસંદ છે કરવા દે ને. એ કેમ્પા અહીંયા આવ. નંદીની શું છે? અંદર શું કામ ગઈ છે? મને કેવી રીતે ખબર હોય યાર? તો ખાવા સિવાય તને કઈ ખબર રહે છે? શેઠજી! આમ કેમ રાડો પાડે છે તું? આમ જુઓ માલિક. હા? દીકરી આ શું અવતાર બનાવી લીધી છે? ડ્રાઇવિંગ કરવું સહેલું પડશે ને એટલા માટે. અચ્છા તો બરાબર. બેસી જા. જુઓ રે જુઓ, મારી દીકરીને જુઓ. રેડી? ઓહ, તો તું શું બચી ગઈ હતી કે? અને મરવાના ડરથી અહીંયા દરની અંદર છુપાઈને બેઠી છે. ડર બનાવી છુપાઈ રહેવું ઉંદરોનું કામ છે. હું શિકાર કરવા વાળી સિંહણ છું, સિંહણ. હે, માર્યા પછી મેં તને ઉપરથી નીચે ફેંકી દીધી હતી, તે છતાંય તું જીવતી છે. આખરે તું બચી કેવી રીતે ગઈ બુલબુલ? મારા ભાઈનો ઉપકાર ને મારી ફરજ બંને ચૂકવવાના હજી બાકી છે ને. એ ઉભો શું જોવે છે? જા મારે ને. જોજો એને મારી નાખશે. હા છોડી દો.
નંદિની તમારા હાથમાં તો જાદુ છે, માની ગયા તમે. તમારે ત્યાં બોડી દફન કરે કે સળગાવી નાખે? સળગાવે છે બોસ. તો એની તૈયારી કરો. સત્ય ભાઈ લાવ દે. લાવ. આની ઉપર આ સાઈન બધું કરી તમારા આપો. નામે જ કરવાનું છે ને? બિલકુલ સાચું કહ્યું તમે. હમણાં કરાવી લાવું છું. મન્નપ્પાજી. સત્ય. દીકરી દીકરી ઉઠી જા દીકરી. દીકરી કે જીવે છે હજી. ઉઠી જા દીકરી. મન્નપ્પાજી આના ઉપર જરા સાઈન કરી આપો. હું નહીં કરીશ, તું નીકળ અહીંથી. હવે શું કરશો આ મિલકતનું? હવે આને સંભાળવા વાળો કોઈ નથી. અહીંયા મારી દીકરીનો જીવ જાય છે અને તને જાયદાદના પેપર ઉપર સાઈન જોઈએ છે. નીકળ અહીંથી. જા અરે, બહાર. મેં સાચી વાત કરી તો ગુસ્સો કેમ કરો છો? અરે બેન, તમે જ આમને એકવાર સમજાવી દો ને કે સ્ટેમ્પ પેપર પર સાઈન કરી આપે. તારી ગંદી જબાનથી મને બેન ના બોલતો. સાંભળ ડોસા, જો તે આ પેપર પર સાઈન ના કરી તો પેલો જીકે તમને બેઓને અહીંયા જીવતા ગાડી દેશે. ચાલ સીધી રીતે સાઈન કરી આપ. સાઈન કર. એ રાક્ષસ, થોડી શરમ કર. તને જાયદાદની આટલી લાલચ કેમ છે? આ પેપર્સ પર હું સાઈન નથી કરી શકતો. ઓહો. આની ઉપર મારો અધિકાર નથી. આ બધું મારી દીકરીનું છે. તને જાયદાદ જોઈતી હોય તો મારી દીકરીની સાઈન કરાવવી પડશે. આ મારી દીકરી છે. આને સાઈન કરવી પડશે. આ તારી દીકરી છે? અરે પાગલ, આ છોકરી ડુપ્લિકેટ છે, ડુપ્લિકેટ. રાજકોટ સિટીની બહુ મોટી લેડી ડોન છે આ. તમારી જેટલી માલ મિલકત છે ને બધું હડપી લેવાનો પ્લાન બનાવીને આવી છે. તને એક વાત ખબર છે શું? આજથી 16 વર્ષ પહેલા આ બધી માલ મિલકતની વારસદાર તમારી દીકરી નંદિનીને જમીનમાં દાટીને મારી નાખી હતી મેં, જીજાજી. તું માણસ નથી, જાનવર છે, જાનવર. હું તારી લોહી પી જઈશ. તને અરે છોડીશ નહીં. ચાલ સાઈન કર. જલ્દી કર. જોઈ લે તારી બોટ. બહુ સારું દીકરી. ભલે મારી દીકરી મરી ગઈ હોય પણ હવેથી તું જ મારી દીકરી છે. તું ચામુંડેશ્વરી દેવીનું આપેલું વરદાન છે મારી માટે. છોડતી નહીં એ રાક્ષસને. જા મારી નાખે ને.
જુઓ આ રાક્ષસ મરી ગયો આ રાક્ષસ મરી ગયો આ રાક્ષસ એ શાંત નથી થઈ રહી. હળદર અને કંકુથી એનો અભિષેક કરો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમો નમઃ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શાંત થઈ જાઓ દેવી, શાંત થઈ જાઓ.